ચાલુ જ છે ને? બોલો. આશાબંધન એ આપણે એમ કહી શકીએ કે જીવાવસ્થા પ્રમાણે ફક્ત જિંદા રહેવાની ઈચ્છા જ છે એન કેન પ્રકારે. એટલે પશુ માનવ જે કહીએ છીએ એ પ્રમાણે બસ જિંદા રહેવું એ જ મારો અલ્ટિમેટ લક્ષ્ય છે. એના સિવાય આગળ કોઈ મારે ક્રિયા કરવી નથી. એટલે જનરલી અત્યારે સમાજમાં જોઈએ છે કે જ્યાં સુધીથી ફાઇનાન્શિયલ મતલબ આહાર, નિંદ્રા, ભય, મૈથુન એટલે આપણે આહાર, આવાસ, અલંકાર, તો ત્યાં સુધીથી સીમિત રહી જાય વ્યક્તિ. તો એનાથી આગળ જ્યારે વિચાર ઉપર પહેલી પ્રાયોરિટી એને આપે છે અને ત્યાંથી આગળ બીજું વિચારવા માટે તૈયાર નથી માનસિક રીતે, તો એ આશા બંધન લઈએ. વિચાર બંધન એટલે કે મેં પર્ટિક્યુલર કોઈ વિચાર માની લીધો છે. એટલે આદર્શવાદમાં જોવા જઈએ ને તો વિચાર બંધન જેવી સ્થિતિ વધારે છે કે એક વિચાર સાથે વળગી ગયા, પછી વિચારથી જ્યારે બીજો કોઈ સામે વિચાર આવે છે તેના તરફ તરત વિરોધ પેદા થાય છે. તો એ વિરોધ પેદા થાય છે એનો મતલબ કે હું બીજા વિચારને સ્વીકારવા કે સાંભળવા તૈયાર નથી. તો એવી જે સ્થિતિ બને છે એ હઠબંધન કહી શકાય. જેવી રીતે બાળકોની અંદર નાના બાળકોમાં હઠ વધારે જોવા મળે છે. એની જે જીદ છે, એના મગજમાં જે વસ્તુ નક્કી થઈ ગઈ કે આ કરવું જ છે, તો એ ત્યાં વિચાર પણ વિચારથી ઈચ્છા તરફ આગળ ગતિ નથી કરતો, ત્યાં એ પોતાને સ્ટોપ કરે છે. અને ઈચ્છા બંધન, તો ઈચ્છા બંધનની અંદર આશા વિચાર તો છે પણ ઈચ્છાની અંદર મારી કોઈ પ્રબળ ઈચ્છા છે. જેવી રીતે એક વાક્ય મેં સાંભળ્યું હતું ત્યાં કે ભાઈ કોઈ હિટલર હોય છે ને હિટલર કંઈ ઠંડીમાં ખુલ્લા શરીરે દોડતો હોય છે ને કોઈક એને પૂછે છે એટલે કે ભાઈ બર્નિંગ ડિઝાયર છે મને વિશ્વ જીતવાની. તો બર્નિંગ ડિઝાયર મતલબ કે બસ હું આની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. એ ચિત્રણ સાથે મારું ચિત્રણ જ સાચું છે અને એ ચિત્રણ સાથે હું બીજો, અને એ ચિત્રણને અનુરૂપ હું વિચારું છું ને એ ચિત્રણને અનુરૂપ આગળ ચયન થાય છે. અને એ ચિત્રણ અલ્ટિમેટ મારું કોઈ માનેલું ચિત્રણ છે, તો એને લઈને મને કોઈ અભિમાન છે. તો એ ઈચ્છા બંધન છે કે ભાઈ ઈચ્છા બંધન ત્યાં તમે આપણે લોક થઈ ગયા છે. એનાથી આગળ અસ્તિત્વને સમજવાની મારી કોઈ તૈયારી નથી. અને એ પ્રમાણે પછી એ બુદ્ધિ લેવલે આવી જાય છે ત્યારે એને ઈગો કહીએ છીએ, અહંકાર કહેવાય છે. એટલે આપણે ઘણા શાસ્ત્રોમાં એવું પણ કીધું છે કે અહંકાર એ સૌથી મોટો ભ્રમ છે. એટલે અહંકારને ક્રોસ કરીએ તો જ અસ્તિત્વ તરફ, આત્માના અનુભવ તરફ વધી શકાય છે. તો આટલા જેટલા પણ હઠ છે, જેટલા પણ બંધન છે ને, એ માણસની સહજ ગતિને વિરોધ કરે છે, અસહજ બનાવે છે. એની મૂળ જે અસ્તિત્વ પ્રમાણે જે ડિઝાઇન છે એ ડિઝાઇનને અસહજ બનાવે છે. અને છેલ્લે જ્યારે એ વસ્તુ પીડાનું કારણ પણ બને છે. તો આશા લેવલે જે વ્યક્તિ હશે, બંધનમાં હશે, એની પીડા કરતાં વિચાર બંધન લેવલે જે હશે એની પીડા મોટી હશે. ઈચ્છા બંધન લેવલે જે વ્યક્તિ હશે, અભિમાની હશે, એની પીડા એનાથી મોટી હશે. તો જેમ જેમ ઉપરના લેવલે જે વસ્તુને માની લીધેલી છે, મૂળ માન્યતાનો જ ભાગ છે. આ બંધન એ બધી માન્યતાઓના જ પાર્ટ છે. બસ આટલું ધ્યાન. કોઈની સાથે હું બંધાયેલો છું. બંધન એટલે એ અર્થમાં કે હું કોઈ વસ્તુ સાથે, પરિસ્થિતિ સાથે, વ્યક્તિ સાથે બંધાયેલો છું એમ. જેમ કે આશા બંધન છે તો એને કીધું આસક્તિ અથવા તો આવેશમાં વ્યક્તિ જોવા મળે. તો આસક્તિ છે એ શેમાં છે? ઇન્દ્રિય સંવેદનાઓમાં અથવા તો આહાર, નિંદ્રા, ભય, મૈથુનમાં આસક્તિ છે. તો એના કારણે છે એ શું થાય છે તો કે આ ઇન્દ્રિય સંવેદનાઓને પૂરી કરવી એ જ એકમાત્ર કાર્યક્રમ છે, લક્ષ્ય છે. એને એમ કહીએ ગઈ કે આશાબંધન ઉપર જીવતા વ્યક્તિ છે એનું સત્ય શું છે? સત્ય શું માન્યું છે? ઇન્દ્રિય સુખ જ સત્ય. એવું કહી શકાય કે આશા બંધન લેવલનો વ્યક્તિ જે ખરો એ પશુ માનવમાં આવે, અને ઈચ્છા બંધન જે લેવલનો વ્યક્તિ ખરો એ રાક્ષસ માનવ, જો માન્યતાના બેઝ ઉપર, ભ્રમના બેઝ ઉપર છે. તો જેટલો જેનો મોટો ભ્રમ એટલું એ ક્રૂરતા વધારે આદર છે, દીનતા, હિંતા, ક્રૂરતા પ્રમાણે. તો આશા બંધન જેને છે એ ખાલી પશુ માનવની સ્થિતિમાં છે. ઈચ્છા બંધન લેવલ એ છે રાક્ષસ બંધન. એટલે જેટલા પણ મોટા બિઝનેસમેન કે મોટા નેતા કે કોઈ પણ લેવલે મોટા પદ ઉપર જાય છે પણ એમના નિર્ણયો પણ ઘણી વખત અવ્યવસ્થા ઊભી કરે છે. તો એવા લોકો જે છે એ ઓલરેડી રાક્ષસ માનવની કેટેગરીમાં આવે છે. એમનો ભ્રમ મોટો છે કહેવાનો મતલબ. તો જેમ ઉપર જઈએ છે એમ ભ્રમનું ડોમેન વધતું જાય છે, એના ફોલોવર્સ બી ઘણા બધા હોય એમ.
એકદમ. એ ભ્રમ છે એ વધારે ફેલાવી શકે છે, વધારે લોકોને ઈ પ્રભાવિત કરે છે. દાખલા તરીકે મેં આમાં એવી વસ્તુ કીધી કે જે અત્યારે જે વ્યક્તિ સફળ છે, આપણે જેને પણ સફળતા કહીએ છીએ, સક્સેસ તરીકે ભણાવીએ છીએ, આ બધી જ સફળતા છે એ કાં તો છે એ વિચાર બંધનમાં છે, કાં છે એ ઈચ્છા બંધનમાં છે. એટલે ધારો કે આવેશ બંધનનું તો એક્ઝામ્પલ, આવેશવાળું તો એક્ઝામ્પલ આપ્યું કે જ્યાં સુધી વ્યક્તિ છે કોઈ પ્રકારની ઇન્દ્રિય સંવેદના પૂરી ન થાય ત્યાં સુધી સતત છે એના ઉપર જ એનું ધ્યાન છે, તો એ વસ્તુ સાથે બંધાયેલો જ છે કે ભાઈ આજે સવારે ગાંઠિયા ખાવા મળે તો મજા આવશે, ત્યાં સુધી બીજી કાંઈ વાત નહીં. એટલે તમારે બનાવવો હોય તો બનાવી શકો છો, બરોબર. તમે યાર રાજકોટના વ્યક્તિ આવે ને તમે ગાંઠિયા નો ખવડાવો હોય કેમ ચાલે? ના ના, બરોબર. એટલા માટે તો એ છે એનાથી આગળ છે વિચારી જ નથી શકતો, અથવા તો એના સંપૂર્ણ કાર્યકલાપ છે એના માટે જ છે, રાઈટ. તો ઇન્દ્રિય સંવેદનાઓની તૃપ્તિ, એના વેરિએશન, બરોબર. તો આજે ગાંઠિયા છે, પછી ભજીયા છે, પછી ફાફડા છે, પછી જાંબુ છે, ક્યાંક બહાર ફરવું છે, કોઈક વ્યક્તિ સાથે લગ્ન કરવા છે, બીજા પાછા વ્યક્તિ સાથે લગ્ન કરવા છૂટાછેડા કરીને, એ ત્રીજા, આ બધી વસ્તુ છે એના અપાર કોમ્બિનેશન બનેલા છે. તો આ ઇન્દ્રિય સંવેદનાઓમાં જ છે એ જે વ્યક્તિ રાચે છે એનો સિંગલ પોઈન્ટ એજન્ડા લાઈફનો શું છે, તો કે સુખ એટલે શું છે, તો કે ઇન્દ્રિય સંવેદના. તો એ આ બધી જ વસ્તુઓ સાથે બંધાયેલો છે, એટલે એને કીધું આશા બંધન. બીજો પરંપરામાં શબ્દ આવ્યો એના માટે આસક્તિ. એ આસક્ત છે, બરોબર. એમાં તો એને છોડી શકતો નથી. ભૌતિક રીતના છે એ કદાચ છોડી દીધું, વૈચારિક રીતના તો એ બનેલું જ છે. દર્શનમાં આવું ઘણી વાર થાય. દર્શનમાં ઘણી વાર જીવન વિદ્યા સમજ્યા પછી આવું થઈ શકે. કઈ રીતના, તો કે મારી અંદર છે એ હજી કોઈ વસ્તુને, બરોબર, રસ એનો લેવા માટેની છે એ આશા તો બનેલી જ છે, પણ હું શું કરું છું, તો કે ઉપરથી છે એ હું એવો નિર્ણય લઉં છું કે મારી પાસે કોઈ આશા છે જ નહીં. તો એ સહજ છે, એમાં કોઈ ખોટી વસ્તુ નથી. પહેલા છે તમારે પ્રયાસ જ કરવો પડશે. પણ મારું તો કન્ક્લુઝન એ બનેલું છે ને, મારું તો ધ્યાન છે ને કે હું હજી આશા બંધનમાં છું. ભલે હું કાર્ય કરું છું એનાથી ઉપરનું કરું છું, પણ મારું ધ્યાન છે એ સતત એમાં બનેલું રહેશે. તો એમાંથી નીકળવા માટેનો પ્રોગ્રામ તરીકે હું ઉપરની ક્રિયાઓ તરફ ધ્યાન દઈશ. એ રીતના થયું આશા બંધન. પછી આમ તો ગિરીશભાઈએ જે કીધું એમાં બધી વસ્તુ આવી ગઈ છે, ખાલી એકાદ એક્ઝામ્પલ ખાલી એડ કરીએ આપણે. તો વિચાર બંધન અથવા તો સ્વવિચારને શ્રેષ્ઠ માનવા એટલે શું? તો હઠ પછી, સોરી, એ કીધું હઠ, આવેશથી ઉપરની સ્થિતિ કીધું એ છે હઠ. તો હઠમાં છે એ શું થાય છે, તો કે મારા જે વિચાર છે એ જ શ્રેષ્ઠ છે. ઘરમાં હું કહું એમ થાય. એમ કીધું કે ઘર છે એ સંપૂર્ણને એ પ્રભાવિત કરી શકશે, કારણ કે એનો ભ્રમ છે એ મોટો છે. એના વિચારો છે એ જે વસ્તુ નથી એને માની લીધેલી છે, અને એ દિશામાં છે એ બીજાને ગતિમાન કરે છે, આ જ કરે. તો એ છે પોતાના ભ્રમનો તો ભોગ બને જ છે, અન્ય ઘણા લોકોને છે એ બનાવે છે. તો એ દાયરો છે એ ઘણો મોટો હોઈ શકે, પરિવાર હોઈ શકે. ધારો કે કોઈ પદ ઉપર છે, તો એ પદના કારણે એનું જે કાર્યક્ષેત્ર છે એ સમગ્ર જગ્યામાં એ ભ્રમને છે એ ફેલાવી અને એક દિશામાં ગતિમાન કરી શકે, રાઈટ. તો દાખલા તરીકે આપણે જોઈએ કે આ જે પણ અત્યારે સોશિયલ મીડિયા જેટલી પણ એપ્લિકેશન કે એના માલિકો છે એ શું કહે છે, તો કે અમે જે કરીએ છીએ એ શ્રેષ્ઠ છે, એના માટેનું એને પ્લેટફોર્મ બનાવી નાખ્યું. આ કરવું છે એ જ સુખદાયી છે, કારણ કે એનાથી છે અલ્ટિમેટલી પૈસાની જે પણ જરૂરિયાત છે એ પૂરી થાય છે. તો એના કારણે છે એ લાખો કરોડો લોકોને છે એ પ્રભાવિત કરે છે. તો વિચાર બંધનમાં રહેલો વ્યક્તિ છે એ કેટલા ભ્રમનો પાત્ર છે, ક્યાં પોઝિશન ઉપર છે, કેટલું એની પાસે. દાખલા તરીકે આ એલન મસ્ક છે ટ્વિટર, એક ટ્વીટ કરી અને છે એ સંપૂર્ણ
અર્થવ્યવસ્થાને છે એ પ્રભાવિત કરે છે. રાઈટ? તો એ ક્યાં આવશે? ઈચ્છા બંધનમાં આવશે. મારી કાર્ય યોજનાઓ ને મેં સફળ માનેલી છે. હું જે રીતના છે બિઝનેસ કરું છું એ જ અલ્ટિમેટલી જીવવાની શૈલી છે, એમાં જ સુખ છે. એના કારણે છે એની અંદર ઘણા લોકોને એ પ્રભાવિત કરે છે. તો એનો ભ્રમ છે એ હજી મોટો છે. તો એ છે એ શું કરે છે? તો આ ભ્રમના ભોગમાં પોતે તો ભોગાય જ, બીજા લોકોને છે એના ભોગના પાત્ર કરે છે. તો આ છે એ શું થયું? અભિમાન, કે હું જે કરું છું એ જ રીતના જીવવું યોગ્ય છે. રાઈટ? તો એની કાર્ય યોજનાઓને લઈને આવું છે એ દર્શનમાં છે એ થઈ શકે. દાખલા તરીકે હું જે રીતના વિચારું છું એ જ રીતના છે એ શિક્ષણની અંદર કામ થશે. મેં જ્યાં સુધી માનેલું નથી, સમજેલું નથી પૂરેપૂરું, અને હું મારા સ્વવિચાર દર્શનના આધારે જ છે, પણ એ સ્વવિચારને જ છે હું શ્રેષ્ઠ માની લઉં, તો શું થશે? તો હું એ સિવાયની બીજી કોઈ કાર્ય યોજનાઓ સાથે જોડાય જ નહીં, અથવા તો બીજી કોઈ કાર્ય યોજના છે એનો સાર્થક પાઠ છે હું લઈ જ નહીં શકું. આ ભય છે એ આગળ જતા દર્શન સાથે થઈ શકે એવી સંભાવના મને લાગે છે. એ ન થાય એટલે દર્શનના અધ્યયનાર્થીઓ તરીકે આપણે શું કરવું જોઈએ? તો કે દર્શન શું કહે છે એનું વ્યવસ્થિત પઠન કરીએ, જેથી કરીને એને લઈને આપણી અંદર કોઈ ભ્રમ ન થાય. વ્યવસ્થિત એક્સપ્લોર કરીએ. સાથે સાથે છે એ કોઈ અન્ય છે એ કોઈ સાર્થક કામ કરી રહ્યું છે, તો દર્શનની રોશનીમાં એનો સાર્થક પાઠ કેટલો છે આપણે લઈએ. આના કારણે શું થશે? તો કે એની સાથે એક પ્રકારનું કનેક્શન બિલ્ડ થશે, સંબંધ બિલ્ડ થશે, કોલાબરેશન બિલ્ડ થશે. અને સ્કિલના લેવલ ઉપર ક્રિએટિવિટી છે એ દુનિયામાં અત્યારે ઘણા લોકોએ બહુ બધી કરી છે. ધારો કે એ ક્રિએટિવિટીમાં કોઈ વસ્તુ મિસિંગ હોય તો આપણે રોશનીમાં એને ઠીક કરી લઈએ. એનો જેટલો ભાગ યથાર્થ છે એનું મૂલ્યાંકન આપણે તો જ કરી શકશું જો આપણી સ્થિતિએ મૂલ્યાંકન કરવાની હશે. મૂલ્યાંકન શબ્દ આવ્યો છે તો એ વસ્તુ મૂકી દેવાય. બરોબર? તમે કઈ પેલા કયો છો કહી દો. આ તમે હમણાં કહેતા હતા ને એમાં કે મેં લોકો ભૂતકાળમાં બનેલી ઘટનાઓ અને અત્યારે જેટલી પણ ઘટનાઓ સમાજમાં બને છે એને જાગૃતિના અર્થમાં જોઈએ તો દરેક જગ્યાએ એમાં નેગેટિવિટી છે, ડિસ્કનેક્ટિવિટી છે જ નહીં. એમ માની લો કે અત્યારે સોશિયલ મીડિયા લઈએ, ન્યૂઝ લઈએ, તો એમાં જે ઘટનાઓ આવે છે એ બધી તમામ ભલે નેગેટિવ આવે છે, પણ એ આપણને ક્યાંક ને ક્યાંક પીડાના સ્વરૂપમાં આપણને ડાયરેક્શન બતાવે છે કે ભાઈ ઘણું કામ કરવાની અત્યારે જરૂરિયાત છે. પણ કોની સાથે? તો મૂળ માનવ, તો માનવ સાથેની કનેક્ટિવિટી બ્રેક ન થાય એટલે એના પ્રત્યેનો સ્નેહ જળવાયેલો રહે. તો કોઈ પણ ઘટના ઘટે છે તો દરેક ઘટના જાગૃતિના અર્થમાં જોવાની ક્ષમતા વધતી જાય. તો સ્વીકૃતિ સાથે, કારણ કે મધ્યસ્થ દર્શનમાં પહેલો પાઠ છે સ્વીકૃતિ. કોઈ ઘટના, માનવ કે ગમે તેની સ્વીકૃતિ નહીં થાય તો ગતિનો ત્યાં અવરોધ જ છે, ગતિ ત્યાંથી આગળ નહીં વધે. એટલે બંધનથી મુક્ત થવું એ તો ભ્રમ મુક્ત કે બંધન મુક્ત થવું એ તો પહેલી આની રિક્વાયરમેન્ટ છે. એટલે ભાષા બી પ્રસ્તાવની ભાષા આપણે મૂકતા રહીએ છીએ. રાઈટ. પ્રસ્તાવમાં ક્યાંય સાચા ખોટાની વાત નથી. એમ બિલકુલ બરોબર છે. એટલા માટે મેં તદાકાર તદ્રુપ છે એ કરેક્ટ કરી નાખ્યું. કારણ કે વસ્તુ છે એ બધી વસ્તુ છે એ આપણને એ જ સમયે એ સ્મૃતિનો પાઠ છે. નિષ્કર્ષની લગભગ પરિભાષા જોવો તો સહીની દિશામાં ગતિ છે એવું છે. જોવો જોઈએ ક્યાં અર્થમાં છે. તો આજે વાત કરતા હતા, બરોબર, આમાં આપણે જે અધ્યયન કરીએ છીએ અધ્યયનની પરિભાષાની પરિભાષા તરત જ ન સમજાય એવું બની શકે. બરોબર? એમાં કોઈ પણ એમાં લાગેલું રહેવું, ધીમે ધીમે છે એ શબ્દો છે એ ઓપન થશે, વાસ્તવિકતા સુધી તમે પહોંચશો. તો સમીક્ષા શું છે? અને ગ્રાફિકલી આ રીતના કયા વખતે કીધું હતું કે ધારો કે હું અત્યારે અહીંયા ઊભો છું
અને પૂર્ણતાનો રેફરન્સ મારી પાસે છે કે પૂર્ણતા છે એ અહીંયા છે. તો પૂર્ણતાના રેફરન્સમાં મારી અંદર કેટલી વસ્તુ મિસ રહી ગઈ, ત્યાં સુધી પહોંચવામાં છે એ કેટલી વસ્તુ મિક્સ રહી ગઈ, એ વસ્તુને છે એ હા ક્યાં સમાધિ આવ્યું? અસમાધાન છે. તો પૂર્ણતાના રેફરન્સમાં ધારો કે હું આટલું કરી શક્યો, તો આ શું છે? આ છે મૂલ્યાંકન. બરોબર, આને શું કીધું? મૂલ્યાંકન. એ સાચાના અર્થમાં છે, સહીના અર્થમાં છે. તો આ છે મૂલ્યાંકન છે. એટલે શું? તો કે મારું સંબંધી ઘરમાં, પરિવારમાં જે મારી અપેક્ષા છે એ અપેક્ષાના અર્થમાં કેટલું એ કરી શક્યો, કેટલો ન્યાય કરી શક્યો, કેટલો વિશ્વાસ કરી શક્યો, કેટલો સ્નેહ કરી શક્યો. તો જેટલું કરી શકે છે એ દિશામાં, સાચાની દિશામાં, એનું મૂલ્યાંકન ઉપર, એની ઉપર જ ધ્યાન રહેવું. જે સાચું થાય છે એની ઉપર ધ્યાન રહેવું, એને કીધું મૂલ્યાંકન. જેટલું હું કરી શક્યો એની ઉપર છે એ મારો સંબંધી ધ્યાન દે છે, તો એને કીધું મૂલ્યાંકન. પણ પૂર્ણતાના રેફરન્સમાં છે એ કોઈ વસ્તુ છે એ ના પણ થઈ, તો જે નથી થઈ એટલે કે એ ભૂલ થઈ છે, ગલતીવશ છે એ, ભ્રમવશ છે એ વસ્તુ છે એ અહીંયા સુધી જ પહોંચી છે. તો જે ગેપ રહી ગયો એ ગેપ છે એ પૂર્ણતાના રેફરન્સમાં જ હું ચેક કરી શકીશ. જ્યાં સુધી મારી પાસે પૂર્ણતાનો રેફરન્સ નથી ત્યાં સુધી હું ચેક નહીં કરી શકું. તો એની છે એ સમીક્ષા થશે. તો જે અભાવ રહી ગયો, જે બાકી રહી ગયું, એને ઓળખી લેવું અને મૂલ્યાંકન પૂર્વક આગળ વધવું. શું કીધું મેં? સંબંધોમાં તૃપ્તિપૂર્વક જીવવા માટે સામેવાળો વ્યક્તિ કેટલી વસ્તુ કરી શક્યો એનું મૂલ્યાંકન કરવું અને કેટલી વસ્તુ બાકી રહી ગઈ એની સમીક્ષા કરી મૂલ્યાંકન વિધિથી આગળ વધવું. તો આગળ ચાલક બળ છે એ આમાં શું છે? મૂલ્યાંકન. અત્યારે શું થાય છે વધારે? તો કે સમીક્ષા જ વધારે થાય છે. કરી શું ન શક્યો એમ, શું ન થયું એમ, અને એની જ ચર્ચા છે. એના કારણે શું થાય છે? મૂલ્યાંકનને જોઈ ન શકવાના કારણે નિષ્કર્ષ ઉપર આપણે નીકળતા નથી. નિષ્કર્ષ છે એ નીકળતો નથી. એટલા માટે અહીંયા જે નિષ્કર્ષ છે બને છે એ નિષ્કર્ષ નથી બનતો. એટલે શું થાય છે? ફરીથી પાછા અહીંયા બેક. આખો ફેરો થયો એ ખાલી. જીવન યાત્રા છે એ કેવી ગઈ? ખાલી. આખી જીવન યાત્રામાં ઘણી વાર આટલું જ થાય છે. બરોબર? તો અહીંયા નિષ્કર્ષ છે એ જો આપણે કાઢી લીધો, કયા અર્થમાં કીધું? સહીની દિશામાં, સમાધાનના અર્થમાં. એટલે કે મૂલ્યાંકન પૂર્વક. સમીક્ષા કરી મેં, સમીક્ષા નહીં કરવી એવું નથી, કહીશ તોય તમે રોકી નહીં શકો. સમીક્ષા છે, મૂલ્યાંકન છે, આ બે ગતિ છે એ સહજ છે, બે પ્રવૃત્તિ છે એ સહજ છે જ. બરોબર? તો તમે રોકી નહીં શકો. તો સમીક્ષા, મૂલ્યાંકન, અને મૂલ્યાંકન પૂર્વક છે એ નિષ્કર્ષ કાઢી આગળની પૂર્ણતા તરફની, સમાધાન તરફની ગતિ. તાને દર્શનમાં એવું કીધું, સહીનું હંમેશા મૂલ્યાંકન થાય છે, ગલતીની છે એ સમીક્ષા થાય છે. માણસ છે એ સહીનો રેફરન્સ હોવાથી ગલતીની સમીક્ષા કરીને મૂલ્યાંકન પૂર્વક છે એ આગળ વધે છે. માણસ છે એ અસ્તિત્વમાં સાચું શું છે, પૂર્ણ શું છે એનો રેફરન્સ હોવાથી જે અપૂર્ણતા રહી ગઈ એની સમીક્ષા કરી અને મૂલ્યાંકન પૂર્વક છે એ આગળ વધે છે. તો આ મૂલ્યાંકન છે એ શું કરે છે? મને પ્રેરણા આપે છે, સ્વપ્રેરણા આપે છે કે ઓકે હું આટલું કરી ગયો. બરાબર? દાખલા તરીકે અત્યારે તમે અધ્યયન બિંદુ શિબિર કરો છો, કોઈ વ્યક્તિને છે એ ધારો કે સંપૂર્ણ વસ્તુ છે એ જેટલી ચર્ચા કરી એ સમજાઈ ગઈ, કોઈ વ્યક્તિને છે એ 50% જ સમજાણું. હવે જેને છે એ 50% બાકી રહી ગયું છે, જો એ 50% ઉપર ધ્યાન છે, સમીક્ષા ઉપર ધ્યાન છે કે આ વખતે છે 5 દિવસ કાઢ્યા, કાંઈ સમજાણું જ નહીં, ખરેખર છે કાંઈ સમજાણું નથી એવું તો નથી, કોઈ વસ્તુ ઉપર તો છે એ ધ્યાન ગયું જ છે.
તો કાંઈ સમજાણું નથી એની ઉપર જો ધ્યાન હશે તો શું થશે? તો ફરીથી પાછી નિષ્કર્ષ છે એ કઈ દિશામાં નીકળો, અથવા તો એ નિષ્કર્ષ જ નથી, એ સમીક્ષા જ છે. કારણ કે નિષ્કર્ષ છે એ તો પોઝિટિવ જ હશે, સમાધાનની તરફ જ હશે. તો ફરીથી પાછું છે એ આપણે જે સ્થિતિમાં હતા ત્યાં ત્યાં. તો એના કારણે છે એ આપણને પ્રેરણા નહીં મળે કે આ દિશામાં હું આગળ વધું, પૂર્ણતાની દિશામાં હું આગળ વધું. એટલા માટે છે એ વચ્ચે વચ્ચે, કારણ કે હું કીધાઈ રાખું છું, અમુક વસ્તુ છે એ મેં પણ છે એ અધ્યયન કર્યું, એમાં આવું થયું જ છે. બરાબર, કંપનાત્મક ગતિની જે વાત કરી એને લઈને અમે લગભગ 2.5-3 વર્ષ સુધી કોઈ સ્પષ્ટ નહોતા. હજી ઘણા હશે એ સ્પષ્ટ નહીં હોય. તો આ વખતે લગભગ છે એ થોડા સમય પહેલા જ છે એ મારું ધ્યાન ગયું, તો મને ખ્યાલ આવ્યું કે કંપનાત્મક ગતિ તો આ રીતના જ. કંપનાત્મક ગતિનું ચિત્રણ છે એ સ્પષ્ટ છે એ અચાનક અધ્યયન ક્રમમાં જે રીતના જેટલી વસ્તુઓ સામે આવી એના કારણે છે એ હવે સ્થિર થઈ ગયું. હવે મને એમાં કોઈ ડાઉટ નથી. તો એ ચિત્રણ જેમ જેમ છે એ સહીના અર્થમાં મારી અંદર સ્થિર થતા જાય છે, એમ હવે મારું ધ્યાન છે અથવા તો મારું તદાકાર તદ્રુપ થવું છે એ વાસ્તવિકતાના અર્થમાં થતું જાય છે. એટલા માટે આગળ વધી શકીએ છીએ. તો એ જર્ની રહેશે જ. બરાબર, એવું નથી કે પહેલી જ વારમાં છે એ આપણે બધી જ વસ્તુઓ છે એ તરત જ સમજાઈ જશે. અમુક લોકોને એવું નથી કે નહીં સમજાય એમ. તો એ મારી સ્થિતિ ગતિ ઉપર જ છે. મારી સ્થિતિ ગતિ એટલે અહીંયા હું શું છું, કયા લેવલ ઉપર જીવું છું, એ જ પ્રમાણે છે એ ગતિ છે. તો એને ઘણીવાર જે હમણાં ગિરીશભાઈએ કીધું કે સ્વીકૃતિ, દર્શનને સમજવાની યાત્રા છે એ સ્વીકૃતિપૂર્વક થાય છે. તો જ્યારે નાગરાજજી છે એ આ દર્શન મળ્યું અને પહેલી વાર છે એ આઈઆઈટી બોમ્બેમાં, આઈઆઈટી દિલ્હીમાં છે એના પ્રોફેસરોને સમજાવવા ગયા, તો ઘણા બધા પ્રોફેસરોએ છે એ પહેલી મિટિંગમાં 2-3 પહેલા વાક્ય મૂક્યા, એના પછી છે એ છોડીને વયા ગયા. એને પૂછવામાં એવું આવ્યું પ્રોફેસરો દ્વારા કે ટીચર્સ દ્વારા કે તમે જ્યાં કહો છો એનો આધાર શું છે, પ્રમાણ શું છે? નાગરાજજી એવું કીધું કે એનો આધાર છે એ અસ્તિત્વ છે અને પ્રમાણ હું છું. તો આ તો વિજ્ઞાન ફેકલ્ટી માટે એ તદ્દન છે એ 360 ડિગ્રી, કોઈ દૂર દૂર સુધી છેડો જ નથી એમ. તો એને છે એ મૂલ્યાંકન શું કર્યું વ્યક્તિનું, તો કે આ તો ખરો અભિમાની વ્યક્તિ છે, કે પ્રમાણ મને પોતાને ગણે છે. અને એમ કહી શકાય કે જે સમીક્ષા છે ને એ પ્રોપર આપણી પાસે જે સૂચના છે એ સૂચના, કારણ કે પૂર્ણતાનો રેફરન્સ એટલે અત્યારે આપણી પાસે મધ્યસ્થ દર્શન છે. હા, એના બેઝ ઉપર આપણે સમીક્ષા થશે. યસ. અને પછી એમાંથી જેટલું જીવવામાં આવશે અને ત્યાં એકદમ કન્ફર્મ થઈ જશું કે ઓકે, એટલે માઇલસ્ટોનની જેમ નિષ્કર્ષ એક માઇલસ્ટોન જેવું છે કે ભાઈ હવે આ અમદાવાદ જઈએ છીએ, હવે અમદાવાદ 50 કિલોમીટર દૂર છે, તો ત્યાં સુધી તે ક્લેરિટી આવી ગઈ કે ભાઈ હવે અહીંયા માઇલસ્ટોન છે, હવે અહીંથી આટલે આગળ વધવાનું છે. ત્યાંથી રિવર્સ ગેર નથી. નિષ્કર્ષ આવ્યા પછી એ પરિમાર્જન છે. નિષ્કર્ષ અહીંયા સુધી તો ગયો, હવે નથી જવું, પાછો વળી જાવ, એવું નથી. એટલે નિષ્કર્ષ એક વાસ્તવમાં પરિમાર્જન માટેનું મેઇન પાર્ટ છે કે ભાઈ નિષ્કર્ષ આવી ગયા પછી એનાથી રિવર્સમાં નહીં અવાય. જો નિષ્કર્ષ નહીં નીકળ્યો અને 50-50 હશે તો પાછું એ ત્યાં પાછું આવવાની સંભાવના રહેલી છે. એટલે જ્યાં સુધીથી પહોંચ્યા છીએ ત્યાં સુધીથી મૂલ્યાંકન છે. એટલે કે સાચાના અર્થમાં રાઈટ ડાયરેક્શનમાં જે આપણે પહોંચીએ છીએ એ મૂલ્યાંકન છે. એક જગ્યાએ પહોંચી ગયા છીએ એ નિષ્કર્ષ છે. અને જે ગેપ છે અને સામે દાખલા તરીકે એક તમારી પાસે આટલો એક્સપિરિયન્સ છે અને આટલું અધ્યયન છે, અમે શીખી રહ્યા છીએ, તો અમારા માટે તમે એટલે એક ગુરુ એ શિષ્યની સમીક્ષા કરી શકે એવું બોલી શકાય ને, કે ગુરુ પાસે એને ખબર છે કે ભાઈ આને આટલી ગેપ છે. તો સમીક્ષા આમ નોર્મલી સેલ્ફ સમીક્ષા પણ થાય, પણ અધ્યયનના અંતે થાય. એક સેલ્ફ સમીક્ષા પણ થાય, પણ સામે ગુરુ જે વધારે જાણે છે એ વધારે સારી રીતે સમીક્ષા કરી શકે કે ભાઈ આમાં ગેપ ક્યાં છે એને દેખાય. તો સમીક્ષા વાળો પાર્ટ જનરલી ગુરુ પક્ષે વધારે રહે. કારણ કે હું જાતે જેટલું જાણતો એના આધારે સમીક્ષા કરવા જાઉં તો એ સમીક્ષામાં તો ગેપ રહેશે જ, અને જેટલું જાણું છું એટલો તો નિષ્કર્ષ સામે નીકળવાનો જ છે. તો સમીક્ષાનો પાર્ટ એક ગુરુ સાઈડથી મળે, મૂલ્યાંકન જે ખરું એ પણ ગુરુ સાઈડથી જ આવે, પણ સ્વયં મૂલ્યાંકન પણ થાય, પણ એ સૂચનાના આધારે થઈ શકે. અને નિષ્કર્ષ તો જીવવામાં જેટલું આવી ગયું એ નિષ્કર્ષ છે. રાઈટ. તો એમાં છે બોલો. ત્યારે ગુરુ છે
એ છે જે શિષ્યની જિજ્ઞાસા પ્રમાણેની સમીક્ષા મૂલ્યાંકન કરે છે સહીનું, જે બાકી રહી જાય છે પૂર્ણતા તરફ જવા માટેનું, એ જ સમીક્ષા છે. એટલે હા, એટલે સમીક્ષા તો ઓટોમેટિક થઈ જાય છે, એને કંઈક સમીક્ષા કરવાની જરૂર છે નહીં. એનું સહી મૂલ્યાંકન કર્યું, દાખલા તરીકે પેપર હું જોઉં છું, તમે પેપર લખ્યું તો હું તો એમાંથી રાઈટ છે એટલું જ ચેક કરીશ અને એટલા જ માર્ક્સ મૂકીશ. એટલે રાઈટ છે એ એટલું પૂર્ણ થયું છે એના આધારે મેં માર્ક્સ મૂક્યા, અને જે 100 માર્ક્સનું પેપર છે પૂર્ણતા સુધી તમારે નેક્સ્ટ ટાઈમે મહેનત કરીને જવાનું છે. ખોટું છે એનો આધાર તમે પૂર્ણતાના આધારે જ લીધો. હા, ખોટું છે હા. કેટલું બાકી છે હા. એનો આધારે પૂર્ણ, જે ગિરીશભાઈ એક્ઝામ્પલ પીધું કે ધારો કે મારે અહીંયાથી છે એ અમરેલી જવું છે, તો અમરેલી જવું છે એ લક્ષ્ય મને ખ્યાલ છે, એટલા માટે રાજકોટ પહોંચ્યો તો કેટલું બાકી છે એ મને ખ્યાલ આવશે. અને ધારો કે અમરેલી એટલે કે ક્યાં જવું છે એ કોઈ લક્ષ્ય છે જ નહીં, તો હું રાજકોટ પહોંચી અને નિર્ણય નહીં કરી શકું કેટલું બાકી છે, સમીક્ષા કેટલી છે. તો આને છે એ આ રીતના કહી શકીએ. 2-3 શબ્દ બીજા એડ કરું છું, આ તમે પરિચય શિબિરમાં જોયા જ છે. તો મૂલ્યાંકન છે એ 3 પ્રકારે થાય છે. સમીક્ષાને ગેપ કીધું. હા, રાઈટ, યસ, હમ 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 ધારો કે આ છે એ ગુરુ છે, આમ દોરે છે, બરોબર છે. શિષ્ય કેમ દોરે છે? તો કે શિષ્ય છે એ યાચક છે, બરોબર, એવું જરૂરી નથી કે નીચે જ છે, બરોબર. તો શ્રેષ્ઠ વ્યક્તિ છે કે પછી ગુરુ છે કે કોઈ પણ છે, એ એના શિષ્યનું છે એ જે મૂલ્યાંકન કરે છે અને સમીક્ષા કરે છે, આ બેય સાચી છે. સાચું મૂલ્યાંકન અથવા તો સટીક મૂલ્યાંકન અને સમીક્ષા છે. યસ, ખૂટે છે, યસ. હા, એ જ અહીંયા લખ્યું આપણે. પણ બધા શબ્દો છે એ ધીમે ધીમે જ છે એ સેટ થશે, બાકી શરૂઆતમાં લાગે એવું એક સરખું છે એવું લાગે, બરોબર. તો સાચું મૂલ્યાંકન છે એ તમે કીધું એમ કે જે શ્રેષ્ઠ વ્યક્તિ છે એ શિષ્યનું અથવા તો ગુરુ છે એ શિષ્યનું અથવા તો આગળનો વ્યક્તિ છે એ એનાથી પાછળની જર્નીવાળા વ્યક્તિનું કરી શકશે. મૂલ્યાંકન અને સમીક્ષા બે. હવે ધારો કે શિષ્ય પોતાનું મૂલ્યાંકન અને સમીક્ષા બે કરશે, પણ આ મૂલ્યાંકન અને સમીક્ષા છે એ અહીંયાય હોઈ શકે, અહીંયાય હોઈ શકે અને અહીંયાય હોઈ શકે. એ સટીક છે એ નહીં હોય. એનું કારણ શું છે? કારણ કે એની પાસે હજી પૂર્ણતાનો રેફરન્સ ક્લિયર નથી, જે શ્રેષ્ઠ વ્યક્તિ પાસે છે. પણ મૂલ્યાંકન નહીં કરે, સમીક્ષા નહીં કરે એવું નથી. આ છે એ સતત અંદર થતી જ ક્રિયા છે, સમીક્ષા અને મૂલ્યાંકન. એકચ્યુઅલમાં એને આપણે જીવન ક્રિયામાં કહીએ તો તુલન જ છે, તુલનમાં જ થાય છે, રાઈટ. સાચું છે એ શ્રેષ્ઠ કરી શકે, બાકી આપણે કરવાના જ છીએ. ત્રીજું, આપણે છે એ આનું છે એ મૂલ્યાંકન અને સમીક્ષા કરવાના જ છીએ. આને તમે રોકી નહીં શકો. પણ ગુરુ છે એ શ્રેષ્ઠ હોવાથી આશ્વસ્ત રહે છે. એ ભ્રમિત મૂલ્યાંકન જે પણ કરે એનાથી એ પ્રભાવિત થતો નથી. તો બે બાજુ છે એ સ્વયંનું પર, અહીંયા છે એ સ્વયંનું પર, બે થાય છે. અને શ્રેષ્ઠ વ્યક્તિ છે એ આ જે પણ કરે છે એ બે સટીક કરે છે, અને એના કારણે છે એ મૂલ્યાંકન વિધિથી એ આગળ વધે છે. સમીક્ષા ન કરવી જોઈએ એવું નથી ક્યાંય. આને વ્યવસ્થિત સમજવાની જરૂર છે. આગળની ગતિ માટે તમે જેમ કીધું એમ કે ભાઈ વિદ્યાર્થીએ કેટલું કર્યું એ જ ખાલી કહેવાની જરૂર નથી. ભાઈ આટલું મિસ થઈ ગયું છે એ કહેશું, નહીં કહે તો છોકરા બગડશે, એ જોઈએ જ છીએ આપણે, વખાણ કર્યા રાખીએ તો.
એટલે આને એક આપણે થોડું મેથેમેટિક્સમાં જોઈએ. હા તો મેથેમેટિક્સમાં એવું છે કે 10 માર્ક્સનો એક કોઈ પ્રશ્ન લખ્યો બાળકે અને મેં એને 6 માર્ક્સ આપ્યા, તો 6 માર્ક્સ એનું મૂલ્યાંકન છે અને જે 4 માર્ક્સ આના કારણે રહી ગયા એ એની સમીક્ષા છે. અને એટલે એનો મતલબ કે એને એ 60% એ જે ક્વેશ્ચન છે સમજમાં આવી ગયો છે, એનો નિષ્કર્ષ છે. રાઈટ, આટલું મને સમજાઈ હા, ગયું. તો નિષ્કર્ષ સ્વયંમાં નીકળે. પેલું બંને જે બધું આમ તો સ્વયંમાં, પણ નિષ્કર્ષ જે ખરો ને એ મને પોતાને જ એક ફાઇનલ ખબર પડી કે હું આટલે પહોંચી ગયો. રાઈટ, બરાબર. અને મૂલ્યાંકન જે ખરું ને એ સેલ્ફ બી થાય, પણ જનરલી સાચું મૂલ્યાંકન તો શ્રેષ્ઠ દ્વારા જ થાય અને સાચું સમીક્ષા બી શ્રેષ્ઠ દ્વારા જ થાય, પણ નિષ્કર્ષ મારા સ્વયંમાં બનતો જાય. રાઈટ, એટલે હું એક લેવલે પહોંચ્યો છું, આ નિષ્કર્ષ. હવે આનાથી આગળ ગતિ કરવાની છે, એટલે એને પેલા 40% જે ગેપ છે એને ભરવાની છે. તો 10 માર્ક્સમાંથી 6 માર્ક્સ મળ્યા, 6 માર્ક્સ મળવા એ મૂલ્યાંકન, 4 માર્ક્સમાં ક્યાં ગેપ રહી ગઈ એ સમીક્ષા, અને હું 60% મને આવડી ગયું છે જે મેં જાતે ડિસાઈડ થયું કોઈના નિષ્કર્ષ. એ નિષ્કર્ષ. રાઈટ, એને જ શ્રેષ્ઠ કીધું. દર્શનમાં આપણે એના સિવાય બીજું કાંઈ કહેતા નથી. પૂર્ણ થઈ ગયો એ જ શ્રેષ્ઠ શ્રેષ્ઠ. કહેવાય. જે પૂર્ણ છે એ જ શ્રેષ્ઠ છે. પછી ધારો કે આપણે છે કોઈ સ્કિલના લેવલ ઉપર વસ્તુ જોતા હોય પૂર્ણ હોય, તો હા. સ્કિલના લેવલ ઉપર એ શ્રેષ્ઠતા વ્યક્તિની અંદર હોઈ શકે, સ્કિલ ઓરિએન્ટેડ. આચરણની વાત આપણે નથી કરતા. સ્કિલને લઈને છે એ કોઈ વ્યક્તિ મારા કરતા ભાઈ શ્રેષ્ઠ હોઈ જ શકે. એ શ્રેષ્ઠ વ્યક્તિનું છે એ મૂલ્યાંકન અને સમીક્ષા હું એ કરીશ, એ કરશે. યસ, હા 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 એકદમ. એટલે આને છે એ રીતના કહી શકાય. એક જ મિનિટ હો કનૈયાભાઈ, કે જે શ્રેષ્ઠ વ્યક્તિ છે એ ધીરતા સાથે હોવાથી જે પણ સાચા ખોટા મૂલ્યાંકન છે એ એના પરિવારના લોકો કે કોઈ પણ કરે છે એ એના આચરણની નિશ્ચિતતા સાથે બનેલો છે. એટલા માટે એને છે એ વહેલા મોડી ખ્યાલ આવી જાય છે કે ભલે એ બોલે જે પણ, એ એક્શન જે પણ કરે, પણ એની દિશા છે એ એક્શનની કે બોલવાની ભાઈ કઠોર ભાષા હોઈ શકે, બરોબર, પણ એ દિશા છે એ મને ખ્યાલ છે કે એ કઈ બાજુ લઈ જાય છે, મારા સારા તરફ લઈ જાય છે. સાધારણ ભાષામાં કહીએ તો, દર્શનની ભાષામાં કહીએ તો સમાધાન કે પૂર્ણતા તરફ લઈ જાય છે. રાઈટ, બોલો. ચર્ચા બરોબર થઈ રહી છે? સમજાય છે બધાને? ખ્યાલ આવે છે? જાણવા ખાતર જ પ્રશ્ન છે કે દર્શનની અંદર નાગરાજ પહોંચી હોય એવી અનુભવ સંપન્નતા સુધી કોઈ પહોંચ્યું એવી ઘોષણા થઈ અત્યારે નથી. ના. ઓકે, જાગૃતિની ક્રમમાં તો ઘણા હશે, ઘણા હશે. હા, પણ ત્યાં સુધી જીવિત વ્યક્તિ અત્યારે નથી એમ. હા, ઓકે, રાઈટ. આપણે એ જાગૃતિ ક્રમમાં છીએ જ. એકવાર નિષ્કર્ષ નીકળી ગયો કે આ રસ્તા ઉપર છીએ એટલે તો છે જ. રાઈટ છે. એ પણ છે ગિરીશભાઈ. અને બીજું શું છે, જે હઠવાળો વ્યક્તિ છે ને એ વિશ્વાસ સાથે હોય છે, તમે જોજો. પણ એ પૂર્વક જીવવાથી પીડિત થાય છે. ભ્રમિત જાગૃત હોય. તમારી વ્યાખ્યા. એ એનાથી પીડિત થાય છે, પરંપરા નથી બનાવી શકો, પોતાના ઘરમાં જ છે એ મોડેલ રેપ્લિકેટ નથી કરી શકતો. હા, નથી. રાઈટ. બિલકુલ, એકદમ. માઇક લઈ લ્યો. થોડું એક્ઝામ્પલ છે જાગૃતિ સમજવા માટે. પેલું જે ધાણી આપણે ફોડતા હોઈએ ને પોપકોર્ન, એટલે પેલા એક ફૂટે
અને પછી ધીમે 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 આખી તપેલી ગરમ થાય ને એટલે એક સાથે પછી થડ 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 બધા મતલબ જાગૃત ભલે અત્યારે નથી લોકો, પણ એક સ્થિતિ એવી આવશે કે તે મલ્ટિપલ એક સાથે બધું એક વાતાવરણ ઊભું થવા લાગશે એમ. હા, કારણ કે છેલ્લે તો અલ્ટિમેટ આનંદ એ જ કીધું છે કે જાગૃતિ નિશ્ચિત છે, તો બધી ધાણીઓ ફૂટવાની તો છે જ, એનો છેડો નથી. મગ અમુક કડક દાણા ચડતા નહીં પાછા, એટલા માટે જ જો મને ઘણા લોકો એમ કહે કે દર્શનમાં સાક્ષાત્કાર પછીની સ્થિતિનું એક્ઝામ્પલ આપો. હું કોઈ એક્ઝામ્પલ એમાં એટલે નથી આપતો કે કોઈ એક્ઝામ્પલ સંપૂર્ણ રીતના એ બધી જ જગ્યાએ છે એ વેરીફાઈ થશે જ નહીં, સ્થૂળ એક્ઝામ્પલ છે, પણ સમજવા માટેનું પગથિયું હોય જ શકે. એવું નથી કે એને ન આપવું જોઈએ, એમ આપવું જોઈએ, પણ એ સત્ય છે એવું નહીં માનવાનું. એ સત્ય તરફ પહોંચવાનું એક પગથિયું છે. અને એવું ને એવું મારું સાયન્સ નું યાદ હું ઘણી વાર એટલે હું એ રીતે પછી મારે અમુક વાર પડ્યા હોય ને ચોપડા નામ તેમ અસ્ત વ્યસ્ત થઈ જતું. આને છે દર્શનની ભાષામાં આ સૂત્રથી કહે છે પ્રતીક. શું છે સૂત્ર યાદ છે? દર્શનની ભાષામાં આ સૂત્ર છે શું? જે આ ઉદાહરણથી આપણે સમજાવીએ છીએ એનાલોજીથી, તો એ પ્રતીક છે. પ્રતીક છે એ પ્રાપ્તિ નથી, અને ઉપમા 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 છે એ ઉપલબ્ધિ નથી. હું મારી રીતના છે એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હિન્ટ તો આપું જ છું તમારે શું બનાવવું એ, બરાબર? પછી સમજુ વ્યક્તિ છે એ સમજી જાય. તો કોઈ એક્ઝામ્પલ છે, તમે જો નાગરાજજીનું આખું વાંગ્મય સાંભળશો અથવા એને વાંચશો, આખા વાંગ્મયમાં છે એ લગભગ બહુ આંગળીના વેઢે ગણી શકાય ને એટલા એક્ઝામ્પલ છે. સંપૂર્ણ વાંગ્મય છે અને અસ્તિત્વગત વાસ્તવિકતાઓ જે છે એના ઉપર શબ્દોને ઇંગિત કરીને જ બનાવેલું છે. વાસ્તવિકતાને તમે જડના એક્ઝામ્પલ જ ના આપી શકો, આપી જ ન શકો, એટલે નથી એમની પાસે. હા, એટલે નથી. આપણે તો ખાલી એક મોજ માટે ખાલી એક્ઝામ્પલ મૂકીએ, બાકી આપી જ ના કાંઈ ને. ચેતનાના સ્તરને જડ સાથે તો કેવી રીતે સમજી શકે? એટલા માટે છે એક, જેમ કે તમે જીવન વિદ્યા એક પરિચય પુસ્તક વાંચશો ને તો એમાં બાળક છે એ ન્યાયનું યાચક છે અને સમજાવવા માટે એક એક્ઝામ્પલ લખ્યું છે. યાદ છે કોઈને? જીવન વિદ્યા એક પરિચય વાંચ્યું છે કોઈ? એને એક્ઝામ્પલ એવું આપ્યું છે કે તમે 5 બાળકો કે 4 બાળકો છે એને બરોબર ચોકલેટ આપો છો, એક બાળકને છે એ બધાને આપો એના કરતાં ઓછી એક આપો છો, એની અંદર છે એ તરત જ એક સરખી માટેની છે એ પ્યાસ અથવા તો ઈચ્છા બનશે. તો એ કીધું કે ન્યાયનો યાચક છે જ. એવી જ રીતના એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને કોઈ, ધારો કે તમે તમારા સીટ ઉપર બેઠા છો, કોઈ વ્યક્તિ છે એ ટ્રેનમાં ચડે છે બરોબર, અને એ તમારા કેબિન સુધી આવી અને જોવો છો તમે કે આ વ્યક્તિ તો છે એ અજાણ્યો છે, તો તમારી પાસે 3 જણા બેઠા છો, જગ્યા છે, તમે પગ છે વધારે પોળા કરીને બેસી જશો કા? તો કે એને તમે બેસાડવા દેવા નથી માંગતા. તો જ્યાં સંબંધ નથી દેખાતો ત્યાં આપણે જે વસ્તુ છે એનું શેરિંગ અથવા તો સુવિધા છે એને આપણે શેર નથી કરતા, વહેંચતા નથી. સંબંધનો અભાવ, સંબંધ દેખાતો નથી. પછી એમ કહે છે કે જો વહીં હે वो कोई संबंध दिया जाता है तो हम सिकुड़ के उसे जगह दे देते हैं. તો બહુ રેર એક્ઝામ્પલ છે એ એમણે આખા દર્શનમાં. ઇવન સંવાદ કરે છે, સંવાદમાં ઓછા એક્ઝામ્પલ આપ્યા છે. સંવાદ તો આપણે આ રીતના જે વાતચીત કરીએ છીએ એ જ છે, પણ એનો અર્થ એવું નથી કહેતો કે એ ન હોવા જોઈએ, એ હોવા જોઈએ, પણ એ પ્રાપ્તિ નથી. પરંપરામાં શું થયું છે, આ એક ભૂલ થઈ છે
કે ઉદાહરણપૂર્વક છે એ વાસ્તવિકતાને સમજાવવા ગયા અને માણસ છે એ ઉદાહરણમાં જ લટકી ગયા. પછી એમાં ગેપ દેખાણો, આ કેમ દેખાણો ગેપ, કે આ કાંઈ સત્ય નથી, મૂકો આને. ત્રુટિ કારણ કે એમાં જણશે જ. તો નાગરાજજીએ જે અનુસંધાન કર્યું એના ઉપરથી છે આ વાત કરીશ. તો આપણા જેવા અધ્યયનાર્થી વ્યક્તિ છે એ એમાં શોધ કરશે, બરોબર, અને એ શોધપૂર્વક છે એ આ અનુસંધાનને કઈ રીતના મૂકવું એ દિશામાં છે એ ક્રિએટિવિટી લઈ આવશે. જે તમે કીધું એટલા માટે આ વસ્તુનું ધ્યાન ગયું કે હવે આ દર્શનને આપણે કઈ રીતના સ્ટેપ બાય સ્ટેપ ક્રિએટિવલી આપવું જેથી કરીને દર્શનની મહિમા પણ જળવાઈ રહે અને છે એ વસ્તુ છે એ સેવનીય થઈ શકે, સેવન કરી શકે, ગ્રહણ કરી શકે. હા, એટલા માટે તમે જુઓ તો હા, જીવન વિદ્યા એક પરિચય છે એ નાગરાજજીની પરિચય શિબિર જ છે, એની ટ્રાન્સક્રિપ્ટ છે, બુક છે. તો એમાં આટલા જ એક્ઝામ્પલ છે. આપણા જેવા વ્યક્તિ ગયા હોય તો આપણે સુઈ જાય 2 દિવસમાં, બરોબર, આખી શિબિર જાય સુતા સુતા જાય. હા હા, આને એ રીતના સમજી ગયા, ખૂબ સરસ. જો ધ્યાન ગયું છે એટલા માટે ઘણીવાર એક્ઝામ્પલ છે એ આ જે તુલન છે અથવા તો આ જે ચિંતન છે એ વ્યવસ્થા, સમગ્ર વ્યવસ્થાના ભાગીદારીના અર્થમાં છે. એ કોઈ એવા લોભ મોહથી છે એ પ્રેરિત નથી કે હું વ્યક્તિને કેમ વધારે સમજાવી દઉં તો હું આવા એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં અને ભીડ ભેગી કરી દઉં. એટલા માટે એને જે ચયન કર્યું ભાષાનું, ઉદાહરણનું, આ બધી જ વસ્તુમાં જો પરિભાષા કરવી તો સટીક વસ્તુ પહોંચી શકે એટલા માટે એને પૂરી થઈ. કારણ કે પરંપરાના તો એ જ્ઞાતા હતા જ, વેદ ઉપનિષદ તો એના ઘરમાં છે, ભણતા બધા ભણાવતા. તો એમાંથી છે એ ભણવા છતાંય પ્રશ્ન રહ્યો એને. તો એ અર્થમાં છે એ તો અનુસંધાન જે થયું છે એને શોધપૂર્વક અત્યારે તમે જુઓ તો હવે પ્રબોધકોમાં મેં આજે કંપનાત્મક ગતિનું કીધું તો હવેના જે તમે એક્સપ્રેશન જુઓ છો એમાં ઘણું અપડેશન આવ્યું છે જેથી કરીને વસ્તુ સમજાઈ જાય છે, રાઈટ, અને સાથે સાથે છે એ દર્શનમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી થતું. અને ધારો કે દર્શનમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થાય છે તો એ કહે છે કે આ છે એ પૂરું નથી એમ જ માનજો. આ સમજવા માટેનું પહેલું પગથિયું છે. તમારે આ પગથિયા સુધી પહોંચવું પડશે. ત્યાં જે કીધું છે એ ફાઇનલ માનો. હા, તો જે અનુસંધાન કર્યું એમાં શોધ છે, શોધપૂર્વક છે એ વસ્તુ છે એ વધારે રિફાઇન થાય છે, સેવનીય થાય છે. એ સેવનીય થવાથી તમે કીધું એમ કે અત્યારે જે વસ્તુ પ્રોબ્લેમ છે એ એટલા માટે છે કે સંસ્કૃતિ અથવા તો ત્યારે સંસ્કૃતિ જ લઈએ, સંસ્કૃતિ છે એ એના પ્રેરણાના સ્વરૂપમાં, પ્રેરણાત્મક ગતિમાં નથી. એટલા માટે આપણે જે વિચારીએ છીએ જે રીતના જીવીએ છીએ એ જોઈને કોકને એમ લાગે છે કે ગાંડા થઈ ગયા છે, 5 દિવસ છે આવી વસ્તુ સમજવા થોડું બે. એના કરતાં તો 5 દિવસ છે ક્યાંક ફરવા વહી જાય, ક્યાંક ખાવા વહી જાય, કોઈક સંબંધો છે એમાં આપણે છે બીજા કાંઈ પણ પ્રોગ્રામ કરીએ જે અહીંયા સુધીના આવશે તો અહીંયા સુધીના બિઝનેસ કરી લઈએ, રાઈટ. તો સંસ્કૃતિ જ્યારે છે એ એના પોષણના અર્થમાં થઈ જશે, પોષણના અર્થમાં થઈ જશે ત્યારે શું થશે તો કે આ જે બાળક છે એ ઘરમાં જે સાંભળે છે, સમજે છે, માતા પિતાને જે આચરણ કરતું જોવે છે એ જ આચરણ એને છે એ પોતાના શેરી મહોલ્લામાં જોવા મળશે. આને કીધું સંસ્કૃતિનું ડેવલપમેન્ટ, કલ્ચરલ ડેવલપમેન્ટ. એ જ વાતાવરણ અને એ જ ભણતર છે એ એને શિક્ષણ સંસ્થાનમાં જોવા મળશે. તો એના પોષણમાં જ છે એને બધે છે એ માનસિકતાનું સર્વિંગ કરવામાં આવે છે, માનસિકતાનું પોષણ કરવામાં આવે છે. સામાજિક સંસ્થાઓમાં જ્યાં જ્યાં ઇન્ટરેક્ટ કરે છે, અત્યારે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ ન્યાયાલયે જાય, કેસ થઈ ગયો કોઈ, તો અહીંયા જે રીતના એને કામ કરવું પડે છે તો એનો છે વ્યવસ્થા ઉપરથી ભરોસો જ ઉતરી જાય છે, પીડિત થઈ જાય છે. અને કન્ક્લુઝન શું કાઢે છે, પહેલા તો અહીંયા કોઈ દિવસ જવાય નહીં, બરોબર, અને બીજું શું છે તો કે ન્યાય પોસિબલ જ નથી માણસ સાથે, એ કન્ક્લુઝન સાથે આવે. તો જ્યારે સામાજિક સંસ્થાઓમાં છે જે સમાજકૃત વ્યવસ્થા છે એમાં પણ
એ શિક્ષણ વ્યવસ્થા થઈ, ન્યાય વ્યવસ્થા થઈ, ઉત્પાદન કાર્ય વ્યવસ્થા થઈ. ઉત્પાદન કાર્ય વ્યવસ્થા કેપિટલિસ્ટ વિચારધારા અત્યારે. ભાઈ કોઈ પણ ભોગે છે એ ઉત્પાદન કરો, સામેવાળા વ્યક્તિને છે એ વસ્તુ પધરાવી દો, એની જરૂર ન હોય તો જરૂર પેદા કરી અને વસ્તુ છે એ વેચી નાખો. તો એ છે એ જાગૃતિની દિશામાં પોષક નથી, શોષક જ છે. તો એ સંસ્કૃતિનું નિર્માણ ન હોવાના કારણે, એની વિપરીત પરિસ્થિતિ હોવાના કારણે અનુભવ તરફની જે ગતિ છે એમાં છે એ શ્રમ વધારે લાગશે વ્યક્તિમાં, પોતાનામાં. બરોબર? એટલા માટે આ સ્થિતિઓમાં પહોંચવા માટે એક પ્રકારની જે શ્રમ છે એ વધારે છે. જો તમે નાગરાજજીનો પાઠ્યક્રમ જોવો, બરોબર, તો એ પાઠ્યક્રમમાં 14 ધોરણનો પાઠ્યક્રમ છે. બરોબર? 12 ધોરણ સુધી આપણે અત્યારે ભણીએ છીએ, 2 વર્ષ કોલેજના, એવું એણે કીધું છે. તો એમાં એણે કીધું છે કે 14 ધોરણ સુધીમાં છે એ બાળક બોધ સંપન્ન થઈ જશે, બોધ સુધી પહોંચી જશે, ઉદાહરણ બોધ સુધી પહોંચી જશે. ક્યારે? જ્યારે માનવીય પરંપરા, માનવીય સંસ્કૃતિ હશે ત્યારે. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અમારી સ્કૂલમાં અમે જે કરીએ છીએ તો ટીચર્સની ઉપર પહેલાં કામ કરીએ છીએ. તો ટીચર્સનો વ્યવહાર અને વર્તન છે એ જો આ દિશામાં હશે તો એને જે પણ આપણે ભાષાકીય રૂપે સમજાવીએ છીએ એ તરત જ છે એ શીરો જેમ ગળે ઉતરે એમ ઉતરી જાય છે. હવે જો કોઈ ટીચર છે એ સિગરેટ પીતા પીતા કે માવો ખાતા ખાતા છે એ એમ કહે કે ભાઈ આપણે છે ને એ ન્યાય ધર્મ સત્યનું તુલન કરવું જોઈએ, તો શું થશે? એ વસ્તુ સ્વીકાર જ નહીં થાય. અથવા તો કોઈ ટીચર છે એને રિસેસમાં કે સ્ટાફ રૂમમાં બાળક ઓબ્ઝર્વ તો કરે જ છે અને એ જોવે છે કે એ આવેશિત ગતિમાં છે અથવા તો કોઈ વિષયમાં આસક્ત છે અને ક્લાસરૂમમાં છે એ ભણાવે છે કે ન્યાય ધર્મ સત્યનું તુલન કરવું જોઈએ, પ્રિય હિત લાભનું તુલન ન હોવું જોઈએ, ગુસ્સે ન થવું જોઈએ. એ વસ્તુનો સ્વીકાર નહીં થાય. તો એ એટલું જ સેવનીય થઈ જાય છે જો વાતાવરણ છે એ સંસ્થામાં એ રીતનું બની જાય છે, સમાજમાં એ રીતનું બની જાય છે. ઇવન GGS સ્કૂલ જે છે અત્યારે, ગ્લોબલ ગાર્ડિયન સ્કૂલ વિસનગરમાં, જે મહેન્દ્રભાઈ અને નિયમિત દીદીએ સ્ટાર્ટ કરી છે, તો પહેલા ધોરણમાં છે એ જે સ્ટાન્ડર્ડ KG થી છે એ સ્ટાર્ટ થાય છે, તો એમાં સંબોધન છે એ ટીચર માટે અધ્યાપિકાજી, અધ્યાપકજી રાખ્યું છે. હિન્દી લેંગ્વેજમાં અત્યારે ચાલે છે એટલા માટે હિન્દી ને ઇંગ્લિશ. તો અમને શરૂઆતમાં એવું લાગતું કે આટલું સહજતાથી એક્સેપ્ટ નહીં થાય, ભાઈજી બહેનજી એકબીજાને કહે છે. પણ અમે જોયું કે શિક્ષકો બધા છે એ જ લેંગ્વેજમાં એકબીજા સાથે વાત કરે છે, ભાઈજી બહેનજી. ટીચરની યારે બાળકની સાથે વાત કરે તો એમ કહે કે એ અધ્યાપિકાજીને એ સમજાયા. તો આ સંબોધન છે એની ઉપર સતત ધ્યાન હોવાના કારણે બાળકો છે બહુ ઇઝીલી એને ગ્રહણ કરી ગયા, કારણ કે સંસ્કૃતિ છે એ એના પોષણના અર્થમાં છે. તો આ સંસ્કૃતિનો જેમ વ્યાપ થશે એમ દર્શનમાં લખ્યું છે. દર્શનમાં શું લખ્યું છે કે જાગૃતિ છે એ સર્વ સુલભ થઈ જશે, સુલભીકરણ થઈ ગયું. આ રીતના છે એ જાગૃત માનવ, અનુભવ સંપન્ન માનવ છે એની બહુતાયત થઈ જશે. ક્યાંક લગભગ એવું લખ્યું છે કે લગભગ છે એ 25-30% લોકો છે એ પહેલાં થઈ ગયા. આમાં શ્યોર નથી એટલે દર્શન જોઈ ત્યારે ખબર પડશે. એનાથી માનવીય પરંપરા સ્થપાવવાની દિશામાં કામ છે એ ઘણું ચાલુ થઈ જશે અને એ સંસ્કૃતિ બની જવાથી પછી આ 25-30% છે એ વધતા જશે. રાઈટ? તો સંસ્કૃતિ એ બહુ મોટો રોલ છે જાગૃતિની દિશામાં પ્રેરણા માટેનો. નેગેટિવ હશે તો નેગેટિવ દિશામાં પ્રેરણા, પોઝિટિવ હશે. ભાઈ અત્યારે કોઈ બાળકને છે પૈસા કમાવા માટે પ્રેરણા આપવી પડે છે? કોઈને નથી આપવી પડતી. વહેલા મોડું છે એ પ્રેરણા પ્રાપ્ત કરે જ છે, કારણ કે સંસ્કૃતિમાં એ પ્રેરણા જોવા મળે છે, વાતાવરણમાં એ પ્રેરણા જોવા મળે છે. પછી ધારો કે કોઈ આ લેવલ ઉપર જીવે છે તો એ આસક્ત રહેશે, એમાં કોઈ ડાઉટ નથી, બરોબર? તો આ રીતના છે એ આપણે આ વસ્તુને જોઈ શકીએ. ચાલો, આ ચર્ચા કરી એમાં કોઈને કઈ કેવું છે? રાઈટ. ધન પ્રધાન, પદ પ્રધાન. ધન પેલા છે, પદ એના પછી આવે છે. ધારો કે પદ હોય પણ ધન ન હોય તો પદ કોઈ નથી લેવા માંગતું, તો ધન છે એ પેલા છે. રાઈટ? માઇક આપો.
એક્ઝામ્પલ એકદમ પ્રાણી અને પશુ પંખી ઉપરથી જ છે, માનવનું તો ક્યાંય છે જ નહીં. એમ હા ભણાવતા હતા તો આ જ ભણાવતા હતા કોક સ્કૂલમાં, અને પાછા કહેતા નીતિશાસ્ત્ર ભણાવીએ. હા ક્લાસનું નામ નીતિશાસ્ત્ર હતું. એલેમ્બિકમાં મેં બરોડા જોયું હતું, પણ જ મેળવ્યો હતો. મેં કીધું આમ નીતિશાસ્ત્ર જો ભણાવીએ ત્યારે તો મને આ ક્યાં હાથ પડી. એ જ છે, એ જ સારી બુક ગણાય છે લાઇબ્રેરીમાં હોવી. અમે લોકો બહુ ફિલ્ટર કરીને લાઇબ્રેરીમાં પુસ્તક લઈએ છીએ કે આ કોઈ વસ્તુ છે એ ન હોય. અને એ એક બહુ મોટું કામ બાકી છે એ દિશામાં. કાલે તમારી યાર હજી વાત થતી હતી કે માનવીય સાહિત્ય રચવાનું કામ આખું તો એ દિશામાં શોધ બાકી જ છે. અનુસંધાન થઈ ગયું, શોધ છે એ દિશામાં બાકી જ. આવા ટોટલ 6 કે 7 ક્ષેત્ર છે માનવીયતાની દિશામાં જેમાં શોધ કરવાની બાકી છે, એની જરૂર છે. પંચતંત્રની સ્ટોરીથી છે એ વ્યક્તિ નિશ્ચિત આચરણ સુધી પૂર્ણતા સુધી પહોંચી નથી શકતો, એ પુરવાર્થીઓ છે. સામે વ્યક્તિ પ્રમાણ, ભાષા પ્રમાણ કે વ્યક્તિ પ્રમાણ, એટલે વ્યક્તિ પ્રમાણ રહેશે. જીવતો વ્યક્તિ દેખાશે ત્યારે વસ્તુથી ભાષા. બરોબર. હા. અત્યાર સુધીથી જે તકલીફ એ થઈ છે કે ભાઈ પરંપરામાં બુકોને લઈને બહુ આસ્થા રહેલી છે. જે આપણે શબ્દ જેવી- પ્રમાણ વાત કરી હતી. હા. ઘણા બધા ધાર્મિક પુસ્તકો જ આપણે વાંચ્યા નથી પણ એના પ્રત્યેની આસ્થા બહુ છે. તો ખરેખર એ વસ્તુ સમજવી અને એ સમજવામાં વાંધો નથી, પણ એ પ્રમાણે જીવતું કોઈ વ્યક્તિ સામે દેખાતું નથી. એકદમ એટલે એ ગેપ ફિલઅપ નથી થતી. એટલે અહીંયા આચરણ પ્રમાણની વાત પહેલા થયેલી છે. એટલે આના અંદર એ સ્ટ્રોંગ પોઈન્ટ છે મધ્યસ્થ દર્શનમાં. ભાઈ ભાષા પ્રમાણ કે આચરણ પ્રમાણ કે વ્યક્તિ પ્રમાણ. બીજું કોઈ કાંઈ કહેવા માંગે છે? યસ. એટલે કાલે જ છે એ વાત થતી હતી પ્રભુદાદા સાથે, અને ગાવાનો લખવાનો શોખ છે. મેં કીધું લખો, તમે કાવ્ય એવા લખો, જોડકણા લખો, જે ધોરણ 1 થી કે KG થી છે એ બધા લોકોના કામમાં આવી શકે. માનવીયતાના અર્થમાં હોય, સાર્થકતાના અર્થમાં હોય, વસ્તુને ઇંગિત કરતા હોય, વાસ્તવિકતાને ઇંગિત કરતા હોય. કહી દઉં, સૂર્યશંકરે વાત કરી હતી કે ભાઈ કક્કો બી સંબંધો ઉપર આવવો જોઈએ. ક કાકાનો ક એવી રીતે ખ ઉપરથી ખબર નથી, એટલું જ કીધું હતું. અમે લોકો છે આ વખતે 2 ક્રાઇટેરિયા રાખ્યા. હા અમે બોલ એવું છે. અચ્છા હા, પૂર્ણતાના રેફરન્સમાં સમીક્ષા થઈ ગઈ. અત્યારે આપણે જે આ કરીએ છીએ શું છે? આજે ચર્ચા કરીએ છીએ, આજે અત્યારે ચર્ચા કરી એ શું છે? સમીક્ષા છે. ખાલી સમીક્ષા કરવાથી આગળ હાલશે નહીં, ચાલે. પણ સમીક્ષા કર્યા વિના આગળ વધીએ નહીં આગળ. તો સમીક્ષા કોઈ વ્યક્તિની નથી કરવાની, એનાથી વ્યક્તિ પ્રત્યે દ્વેષ કે વિરોધ ઉત્પન્ન થઈ શકે. નાગરાજજી એટલા માટે જ છે એ સંપૂર્ણ વાદ કે વિચારની પરંપરાની સમીક્ષા કરી છે. તો કે આદર્શવાદ એટલે આનું આઉટપુટ આ છે. તો હું ઘણીવાર છે એ અધ્યયન ક્રમમાં છે એ 4-5 વર્ષ પછી છે એ જોઈને ફેસિનેટ થતો કે કોઈ જ્ઞાની વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિના વિરોધમાં આવ્યા વિના સંપૂર્ણ જ્ઞાનને છે એ કોઈ પણ વ્યક્તિ વિશે વિરોધ કર્યા વિના સંપૂર્ણ જ્ઞાનને એઝ ઇટ ઇઝ ઉદ્ઘાટિત કરી શકે છે, કોઈને નાનું બનાવ્યા વિના. રાઈટ. અને આપણી છે એ અત્યારે મોટા ભાગે છે એ ટેવ શું છે? તો કે આપણે આગળ છીએ એ દર્શાવવા આપણે પેલા કોકને છે એ હીન નાનું છે પાછળ છે એ દર્શાવવું પડે. તો એ થયું સમીક્ષા વિધિથી આગળ વધવું. ખાલી તો સમીક્ષા અને મૂલ્યાંકન વિધિથી તમને તમારો પ્રશ્ન હતો એટલે ધીમે ધીમે ક્લિયર થાય છે ને. તો સમીક્ષા અને મૂલ્યાંકન આ 2 થશે. મૂલ્યાંકન વિધિથી જે વ્યક્તિ આગળ વધશે. તો અત્યાર સુધી આપણે આજે ચર્ચા કરી એ સમીક્ષા છે, એ પણ જરૂરી છે. પણ એનો અર્થ એવો નથી કે સમીક્ષા જ કર્યા રાખીએ આખા શિબિરમાં, વસ્તુ છે એ આવે જ નહીં. તો સમીક્ષા છે એ અધૂરાઈને જોવા માટેની છે. બરોબર. તો હવે ખ્યાલ આવી ગયો કે આ જે સ્ટોરી છે કે પંચતંત્રની વાર્તા છે એ પૂરી નથી. હવે શું કરશું? તો કે હવે પૂર્ણતાનો રેફરન્સ છે એ દિશામાં આગળ કામ કરશું. જો નહીં કરીએ, નિષ્કર્ષે નહીં કરીએ તો પાછા બેક હરાસ તરફ. વિકાસ નથી. શું છે? હરાસની ગતિ છે.
તો નિયતિક્રમ શું છે એ હવે આપણે સમજીએ. નિયતિક્રમ તો જે રીતના આપણે છે એ અસ્તિત્વમાં પરમાણુમાં વિકાસ જોયો. પરમાણુ છે એ સહઅસ્તિત્વ સતત પ્રભાવી હોવાથી, વ્યવસ્થા સતત છે એ પ્રભાવી હોવાથી, વ્યવસ્થા સૂત્રથી સૂત્રિત હોવાથી પરમાણુ પોતાનામાં, પરમાણુ અંશો પોતાનામાં વ્યવસ્થિત થવાની પ્રવૃત્તિ સાથે હંમેશા બનેલા છે. આ પરમાણુઓ એકથી વધારે ભેગા થઈને ઘણા બધા છે એ પ્રજાતિના આ પરમાણુઓ અલગ અલગ પરમાણુઓ છે, એક પરમાણુઓ ભેગા થઈને મોટી રચનાઓ બનાવે છે અને આ જ રચનાઓ છે એ સ્થૂળ સ્વરૂપે વસ્તુમાં જોવા મળે છે. એને જો આપણે વ્યવસ્થિત જોઈએ તો એમાં શ્રમગતિ અને પરિણામનો સિદ્ધાંત છે એ નિત્ય જોવા મળે છે અને આ શ્રમગતિ પરિણામ સિદ્ધાંતના કારણે જ અસ્તિત્વમાં છે એ નિયતિ વિધિ એટલે શું? તો કે અસ્તિત્વમાં છે એ આ સૂત્ર પણ નિત્ય વર્તમાન છે, જેને કીધું વિકાસ ક્રમ. એ વિકાસ, રાઈટ. અને એના પછી છે એ શું છે? તો કે જાગૃતિ ક્રમ અને જાગૃતિ. તો ચાલો, જે લોકો સમજ્યા છે પરિચય શિબિરમાં આની થોડી ઘણી ચર્ચા થઈ હોય કોઈને, તો પેલા કયો જઈ તમને શું સમજાય છે આમાં? શું સમજાય છે? ટ્રાય કરો. માઇક લઈ લ્યો અને ટ્રાય કરો. દર્શનમાં એવું કોઈ સંધિ વિચ્છેદ નથી કર્યો, સમજવા માટે તમે કરો, ઠીક છે. યતિ એટલે ગતિ. રાઈટ, રાઈટ. બોલો જય, આગળ શું છે આમાં? સરસ, ગુડ, હિંમત કરી. આમાં આજે તમે જે સ્ટાર્ટિંગ કર્યું ને પરમાણુમાં વ્યવસ્થાનું સ્વરૂપ, એટલે પરમાણુમાં વિકાસ થતાં થતાં એને કીધું છે વિકાસક્રમ. અને આ જે 100 ને એ રીતે વિકાસ થતાં થતાં એ બધી અવસ્થાઓનું જે પ્રગટન થયું એમાં એમ વિકાસ સુધી, અને પછી એક સમયે આપણે ગઠનપૂર્ણ પરમાણુ જે બન્યો છે એ ગઠનપૂર્ણ પરમાણુના એના ક્રમમાં જ્યાં સુધી જાગૃતિ સુધી નથી પહોંચતો, એટલે કે આચરણ પૂર્ણતા નથી થઈ, એ વચ્ચેનો છે સમયગાળો એ જાગૃતિ ક્રમથી જાગૃતિ સુધી. રાઈટ, ઓકે, હાલો, સરસ ટ્રાય છે. હજી આને ડિટેલમાં કોઈ કહી શકે તો? આમાં અમુક વસ્તુ છે એ ગેપ છે, મિસિંગ છે, અને આપણે કોઈ કહી શકે તો ટ્રાય કરો. વિકાસક્રમને ગઠનશીલતા, ગઠનશીલતામાંથી વિકાસ એટલે ગઠન પૂર્ણતા. રાઈટ. અને ત્યાંથી જે જીવનની અંદર જે ક્રિયાઓ ચાલુ થઈ, જે જીવન ક્રિયાઓ 10, એ એમાં જેમ જેમ આશા વિચાર ઈચ્છા બુદ્ધિના આત્મા તરફ જઈએ છે જાગૃતિ ક્રમ, અને જ્યારે કમ્પ્લીટલી એ 10 ક્રિયાઓ પૂરી થઈ ગઈ એ જાગૃતિ. તો ગઠનશીલતાથી ગઠન પૂર્ણતા, અને પછી એ જીવન પરમાણુ બની ગયો, એટલે એના અંદર પછી બીજી જે ગુણાત્મક, એટલે ત્યાં માત્રાત્મક છે, વિકાસક્રમથી વિકાસ સુધીથી માત્રાત્મક ચેન્જીસ છે, અને પછી જાગૃતિ ક્રમથી જાગૃતિ સુધીથીમાં ગુણાત્મક ફેરફાર છે, અને છેલ્લે આ જાગૃતિ એટલે ક્રિયાપૂર્ણતા, અને ક્રિયાપૂર્ણતા પછી આગળ જાગૃતિની જે પરંપરા બને છે આચરણ પૂર્ણતા. બહુ સરસ, ગુડ, બરોબર છે. કોઈ બીજાને કહેવાની ટ્રાય કરવી છે, કહેવું છે કાંઈ? તો જો આપણે જોઈએ તો વિકાસક્રમ શું છે પોતાનામાં, તો જ્યારે હું આને ગ્રાફિકલી આ રીતના લખું છું તો અહીંયા સુધી છે એ શું છે? વિકાસક્રમ છે એ સતત છે. અહીંયા સુધી જ, અહીંયા લખ્યો અહીંયા સુધી નથી, અહીંયા સુધી છે એ વિકાસક્રમ કન્ટિન્યુ છે. તો અસ્તિત્વ છે એની ગતિ છે એ કઈ બાજુ છે? તો અસ્તિત્વમાં છે એ આ નિયતિ વિધિ સહજ
કોઈ પણ ધરતી ઉપર તમે જોશો તો ગઠનશીલ પરમાણુ છે એ જોવા મળે છે. આ ગઠનશીલ પરમાણુ છે એ ઓર્બિટમાં એક, બહાર એક, આ એક પ્રજાતિનો પરમાણુ થયો. આવી રીતના છે એ 2, 3, 4, 5, 120 પ્રજાતિના પરમાણુ છે એ એક પછી એક ક્રમમાં છે એ બરોબર પ્રસ્થાપન વિસ્થાપન પૂર્વક છે એ ધરતી ઉપર છે એ પ્રકટન છે આનું. તો આ જે છે એ સંપૂર્ણ ક્રમ છે એ શું છે? વિકાસ ક્રમ છે. આ વિકાસ ક્રમ છે એ પ્રસ્થાપન વિસ્થાપનના કારણે અંતે છે એ કારણ કે નિયતિ વિધિમાં છે એ જાગૃતિ અથવા તો વ્યવસ્થા અથવા તો સહઅસ્તિત્વ સૂત્ર છે એ નિત્ય વર્તમાન હોવાના કારણે આ પ્રસ્થાપન વિસ્થાપન કરતા કરતા કોઈ એક ક્ષણે છે એ ગઠન પૂર્ણ પરમાણુ છે એ બની જાય છે. ગઠન પૂર્ણ પરમાણુ છે એ બની જાય છે. તો હવે કારણ કે આપણે પરમાણુમાં વ્યવસ્થા છે એ સમજ્યા છીએ એટલા માટે અહીંયા બધી ડિટેલ આપણે નથી લખતા. પણ આ ગઠન પૂર્ણ પરમાણુ છે એ એક જ પ્રજાતિ છે, પોતાનામાં છે એ કોઈ એમાં વેરિએશન નથી. તો આ ચૈતન્ય પરમાણુ, ગઠન પરમાણુ અથવા જીવન પરમાણુ જે ગઠન પૂર્ણ છે બરોબર, એનું નામ કીધું વિકાસ. આ ચૈતન્ય પરમાણુ અથવા તો જીવન પરમાણુ બરોબર. તો આને છે એ વિકાસક્રમ કરતા કરતા એ સ્ટેબલ સ્ટ્રક્ચર જે ગઠનની દ્રષ્ટિએ પૂર્ણ થઈ ગયું એ એકમાત્ર પરમાણુને છે એ કીધો વિકાસ. તો અહીંયા છે એ જે વિકાસની વ્યાખ્યા છે એ શેમાં છે? તો કે પરમાણુની અંદર વિકાસ છે. અસ્તિત્વમાં વિકાસ છે એ નાગરાજજીએ મધ્યસ્થ દર્શને કોને કીધું? તો પરમાણુ છે એ ગઠન પૂર્ણ થઈ જવો એને જ વિકાસ કીધું. ડે ટુ ડે લેંગ્વેજમાં આપણે વિકાસ કોને કહીએ છીએ? તો કે રોડ રસ્તા સારા થઈ જવા, બિલ્ડિંગ સારી થઈ જવી, હોસ્પિટલ સારા થઈ જવા, સારી નોકરી મળી જવી, સારું પદ મળી જવું, એના આપણે છે એ સારું ઘર બની જવું, એને કહીએ છીએ કે આપણે છે એ વિકાસ કર્યો. વિકાસના અંતે છે એ આ બધી સુવિધાઓ છે એ આપણા સુધી પહોંચી ગઈ. તો અહીંયા છે એને વિકાસ કીધો નથી. દર્શનની ભાષામાં વિકાસ એટલે એક નિશ્ચિત અર્થ છે, એને કીધું ગઠનપૂર્ણ પરમાણુ અથવા તો ચૈતન્ય પરમાણુ. રાઈટ? તો એ પોતાનામાં ગઠનમાં પૂર્ણ છે એટલા માટે એમાં પ્રસ્થાપન વિસ્થાપન નથી. તો અહીંયા સુધીની જે આ યાત્રા છે એ વિકાસક્રમ પૂર્વક વિકાસ સુધી છે. એના પછી શું થાય છે? તો કે આ વિકાસથી પછી આગળની આપણે યાત્રા જોઈએ. તો કારણ કે હવે આ ગઠનપૂર્ણ પરમાણુ થઈ ગયો હોવાથી જે ગુણાત્મક પરિમાર્જન છે એ જ આમાં થવાનું છે. તો એ શ્રમ ગતિ પરિણામના સિદ્ધાંત પૂર્વક છે એ ગુણાત્મક પરિમાર્જન છે એ ત્યાં સુધી ચાલુ છે જ્યાં સુધી છે એ જાગૃતિ ક્રમમાંથી જાગૃતિ સુધી ના પહોંચે. એટલે કે અહીંયા છે આશા વિચાર ઈચ્છાની આંશિક અભિવ્યક્તિથી છે એ સ્ટાર્ટ કરે છે જાગૃતિ ક્રમમાં. અને એ જાગૃતિ ક્રમ છે એ અહીંયાથી સ્ટાર્ટ થઈ અને જ્યાં સુધી જીવન પરમાણુની અંદર, ચૈતન્ય પરમાણુની અંદર બરોબર આશા, વિચાર, ઈચ્છા અને બોધ સુધી છે એ પૂરું નથી થતું. બરોબર, જેને કીધું જાગૃતિ. ત્યાં સુધી છે એ જાગૃતિ બનેલી છે. હવે આ જાગૃતિ છે એ ક્રિયાપૂર્ણતાના અર્થમાં છે. ક્રિયાપૂર્ણતા પછી છે એ સતત જાગૃતિ ક્રમ, જાગૃતિ છે એ નિત્ય વર્તમાન સૂત્ર હોવાના કારણે જાગૃતિ પૂર્ણતા પછી આચરણ પૂર્ણતા છે એ પણ દિશામાં છે એ પ્રેરિત રહે છે. તો જાગૃતિ ક્રમથી જાગૃતિ સુધી છે એ આચરણ પૂર્ણતાનો સમાવેશ થઈ ગયો. આ રીતના છે એ અસ્તિત્વની દિશા છે એ કઈ છે? તો કે નિયતિ સહજ અસ્તિત્વ છે એ વ્યવસ્થા
માં ભાગીદારીના અર્થમાં પૂર્ણતા તરફ છે એ પ્રેરિત છે. પૂર્ણતા તરફ છે એ પ્રેરિત છે. અને આ પ્રેરિત છે એનું ચાલક બળ કોણ છે? તો કે આ વિકાસક્રમ છે એ વ્યાપકમાં હોવાના કારણે વ્યાપક છે એ એને પૂર્ણતા સુધી પહોંચાડે છે. એટલા માટે જે પણ ગઠનશીલ પરમાણુ છે એની અંદર સહઅસ્તિત્વ સહજ, વ્યાપક સહજ વ્યવસ્થામાં ભાગીદારીના અર્થમાં પૂર્ણતા તરફની દિશા બનેલી છે. તો જે રીતના છે એ આ ગઠનશીલ પરમાણુ ગઠનપૂર્ણ પરમાણુમાં બનવામાં મારો કોઈ પ્રયાસ છે? તો મારો કોઈ પ્રયાસ અહીંયા નથી, મારો કોઈ શ્રમ નથી. આ શ્રમ કોણ કરે છે? પ્રકૃતિ, અસ્તિત્વ સમગ્ર છે એ આ શ્રમ કરે છે, જેથી કરીને ધરતી ઉપર છે એ અહીંયા સુધીની સ્થિતિ આવે. અને ત્યાં પછી જે ક્રમ છે એ ક્રમમાં અહીંયાથી છે એ મારો શ્રમ છે એ ચાલુ થાય છે. તો અહીંયા છે એ શ્રમ, ગતિ અને પરિણામ જાગૃતિ ક્રમપૂર્વક જાગૃતિના અર્થમાં છે એ મારે લગાડવું પડે છે, લગાડું છું. અહીંયા સુધી છે એ નિયતિ સહજ વિધિથી વિકાસક્રમપૂર્વક વિકાસ સુધી એફર્ટલેસ છે. કોઈ પણ ધરતી હશે એ ધરતી ઉપર વ્યવસ્થામાં ભાગીદારીના અર્થમાં વિકાસક્રમથી લઈને વિકાસ સુધીની યાત્રા છે એ બનેલી રહેશે. બરાબર? તો આ રીતના છે એ પહેલા ધારો કે અત્યારે સૂર્ય જોઈએ તો સૂર્ય ઉપર છે એ હાઇડ્રોજન અને હિલિયમ બે જ પ્રજાતિના પરમાણુ છે. પછી તમે ગુરુ ઉપર જુઓ તો ગુરુમાં છે એ લગભગ આખું ગેસિયસ ફોર્મમાં છે, ગેસ જ છે, પણ એના કરતાં અવસ્થાઓ વધારે છે, પ્રજાતિઓ વધારે છે. તો ધીમે ધીમે છે એ આ ગતિ છે એ કઈ બાજુ છે? પૂર્ણતા તરફ. પણ સાથે સાથે બીજું શું પ્રભાવિત છે? તો કે વ્યવસ્થામાં ભાગીદારીના અર્થમાં જ છે એ દિશામાં પ્રેરિત છે. આ ખ્યાલ આવે છે? રાઈટ. માનવીય વ્યવહાર કરવો અઘરું કામ છે એવું બધા કે, પણ રિયલમાં માનવી વ્યવહાર એ સહજ છે. અમાનવીય વ્યવહાર માટે વધારે શ્રમ કરવો પડે છે. તો વિશ્રામની સ્થિતિ હંમેશા માનવી વ્યવહારમાં જ છે, એ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે જ્યારે અમાનવીય વ્યવહાર થાય તો એ પણ આમ જોવા જઈએ તો નિયતિ સહજ વિધિ જ છે કે માણસને પણ પ્રેરણા મળે છે કે માનવીય વ્યવહાર કરવું એમ. તો એ સતત વિધિ છે એ પ્રભાવિત હોવાના કારણે જ્યારે જ્યારે હું ભ્રમિત હોવા છતાંય માનવીય વ્યવહાર કરું છું અહીંયા, તો એ મારી અંદર છે એ સુખની તૃપ્તિ ઇંગિત કરે છે. રાઈટ? એટલે પ્રેરણા છે એ સતત હું કોઈ પણ ભ્રમની સ્થિતિમાં હોવા છતાંય આ દિશામાં છે જ. પણ એનો અર્થ એવો નથી કે અહીંયા છે એ મારો શ્રમ નહીં લાગે. તો અહીંયા છે એ મારો શ્રમ લાગશે એટલે કે મારો પ્રયાસ છે એ લાગશે. પ્રયાસપૂર્વક છે એ જાગૃતિની દિશામાં છે એ ગતિ છે. અને આ રીતના કહી શકાય કે એક મા બાપ છે એ ઘરની અંદર બાળકોને છે એ રહેવા માટે અમુક નિશ્ચિત નીતિ નિયમો છે એ રાખે છે. તો એ નિશ્ચિત નીતિ નિયમોની અંદર છે એ તમે કોઈ પણ છે એ કાર્ય કરી શકો, પણ એ નિશ્ચિત નિયમની બહાર છે એ કાંઈ ન કરી શકો. તો એક રીતના છે એ મારી જે ભ્રમિત સ્થિતિમાં પણ કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા હોવાના કારણે મને છે એ કોઈ પણ કર્મ કરવાની છૂટ છે, પણ હું નિયમથી અસહજ હું કોઈ પણ કર્મ કરું છું તો એનું આઉટપુટ છે એ શું મળે છે? એનું આઉટપુટ શું મળે છે? દુઃખ. તો એ પણ નિશ્ચિત છે કે દુઃખ, અશાંતિ અથવા તો પીડા સ્વરૂપે. એટલા માટે કર્મ સ્વતંત્રતા હોવા છતાં નિયમ હોવાના કારણે હું અમુક નિશ્ચિત આચરણ છે એ કરવા માટે બાધ્ય છું. એટલે કીધું નિશ્ચિત આચરણમાં જીવવું એ જ નિયમ છે. જો હું એ નિશ્ચિત આચરણ સિવાય હું જઈશ, આને આપણે એમ કહી શકીએ, થોડુંક પ્રતિક પ્રાપ્તિ તો નથી પણ થોડુંક એક્ઝામ્પલ છે ગ્રાફિક્સથી સમજીએ તો આ શું છે? તો કે ઘોર બ્રહ્મમાં જીવવાના છે એ કંઈક રૂલ છે.
તો સોરી આપણે એમ કહીએ આ ઉપરની છે એમાં છે એ થોડુંક સારી રીતના કેટલું જીવી શકીએ એના રૂલ છે. અહીંયા છે એ આપણે કેટલા ભ્રમપૂર્વક જીવી શકીએ. તો આ જે રેન્જ છે એ રેન્જમાં જ છે હું રમી શકીશ. તો હું અહીંયા કલ્પનાશીલ છું, પણ જો હું આ રેન્જની બહાર નીકળું છું, અહીંયાથી બહાર જાઉં છું, તો આનું પરિણામ છે એ દુઃખ, અસંતોષ અથવા તો પીડા સ્વરૂપે બનેલું રહે છે, કોઈ પણ ઉપલબ્ધિ હોવા છતાં. એને કીધું નિશ્ચિત આચરણમાં જ છે એ જીવવા માટે હું બાધ્ય છું. રાઈટ? તો આ પ્રયાસ છે એ અર્થમાં કીધો, શ્રમ છે એ અર્થમાં કીધો, તો કે જ્યારે હું બાધ્ય બનું છું ત્યારે હું અસ્તિત્વ સહજ વાસ્તવિકતા શું છે, અસ્તિત્વ સહજ વાસ્તવિકતા શું છે, એ અસ્તિત્વ સહજ વાસ્તવિકતાને સમજવા માટે પ્રયાસ કરું છું. એ અસ્તિત્વ સહજ વાસ્તવિકતાને સમજવા માટે હું પઠન કરું છું, શ્રવણ કરું છું, ગોષ્ઠી કરું છું, વાતચીત કરું છું. આને કીધો પ્રયાસ. તો એ દિશામાં છે એ મારો શ્રમ લાગશે. તો એક રીતના જોઈએ તો એક નિયમ છે એ ફિક્સ છે. એ નિયમમાં રહીને તમારે જેટલું પણ છે એ કાર્ય કરવું હોય એ તમે કરી શકશો. તો તમે કલ્પનાશીલ છો, કર્મ સ્વતંત્ર છો, પણ એ કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતાને તમે નિયમથી બહાર જઈને જ્યારે કરો છો તો એનું આઉટકમ છે એ નિશ્ચિત છે દુઃખ સ્વરૂપે. પછી અહીંયા હોય કે અહીંયા ઉપરથી હોય. તો આને કીધું નિયમ. રાઈટ? આ રીતના છે એ જ્યારે હું શ્રમપૂર્વક છે એ આગળ વધું છું, પ્રયાસ કરું છું, તો જાગૃતિ ક્રમમાં છે એ પ્રયાસપૂર્વક છે એ સાક્ષાત્કાર બોધપૂર્વક છે એ હું અહીંયા જાગૃતિ સુધી પહોંચું છું. રાઈટ? તો એ જાગૃતિપૂર્વક ત્યાં સુધી પહોંચવાથી નિયમપૂર્વક જ્યારે હું આચરણ કરું છું ત્યારે હું એ જાગૃતિ સુધી પહોંચું છું. અને ત્યારે આ જે નિયમપૂર્વક હું જીવું છું એ નિશ્ચિત આચરણપૂર્વક હું જીવું છું. એ નિશ્ચિત આચરણની નિરંતરતા થઈ જાય છે. એટલા માટે નિશ્ચિત આચરણની નિરંતરતા જ છે એને કીધું નિયંત્રણ. તો તમે છે એ કલ્પનાશીલ કર્મ સ્વતંત્ર છો, છતાં છે એક નિયંત્રણ સહઅસ્તિત્વ વિધિથી, બ્રોડ સેન્સમાં એને કીધું નિયતિ વિધિથી સતત તમારી ઉપર પ્રભાવિત છે. જો તમે એના વિરોધમાં એટલે કે નિયંત્રણની બહાર નીકળીને તમે છે એ કામ કરો છો તો એનું આઉટકમ છે એ પણ દુઃખ છે. તો નિયંત્રણ પૂર્વક હું છે એ સતત, બરોબર, નિશ્ચિત આચરણ પૂર્વક છે એ સતત, નિશ્ચિત આચરણની વિધિપૂર્વક છે એ સતત હું જોઉં છું, તો એની નિરંતરતા થઈ જવી એને જ કીધું નિયંત્રણ. આ જે નિશ્ચિત આચરણની નિરંતરતા છે એ કોઈ અવ્યવસ્થાના અર્થમાં નથી. આ હરેક ઇકાઈ છે એ આ નિશ્ચિત આચરણ પૂર્વક જીવે છે, નિરંતર એની વાત નિરંતરતા પૂર્વક એ જીવે છે. તો એક નિશ્ચિત આચરણની નિરંતરતા છે એ વ્યવસ્થામાં ભાગીદારીના અર્થમાં જ છે. એટલે કે પોતાનામાં તો વ્યવસ્થા રહે જ છે, પરિવારમાં તો એ નિશ્ચિત આચરણ પૂર્વક જીવે છે એટલે પોતાનામાં તો સુખી થઈને રહે જ છે, પણ પરિવારમાં એનાથી મોટી વ્યવસ્થામાં પણ એ ભાગીદારી જ છે એ સુનિશ્ચિત કરે છે. તો એ ભાગીદારી સુનિશ્ચિત થવાના કારણે આપણે એને કીધું કે વ્યક્તિ છે એ સંતુલિત આચરણ સાથે છે. એને કીધું વ્યવસ્થામાં ભાગીદારી. તો વ્યવસ્થામાં ભાગીદારીપૂર્વક નિશ્ચિત આચરણની નિરંતરતાપૂર્વક જે હું જીવું છું, રાઈટ, એને કીધું સંતુલન. તો નિયમ નિયંત્રણ સંતુલન આ સૂત્ર છે એ સતત છે એ પ્રભાવી છે, જેના કારણે મારું જે પ્રેરણા છે એ નિયતિ સહજ વિધિથી કઈ દિશામાં છે, તો કે કઈ રીતના મારું આચરણ છે નિશ્ચિત થઈ જાય, સ્થિર થઈ જાય, જાગૃતિની દિશામાં થઈ જાય અને એની નિરંતરતા થઈ જાય.
જ્યારે જ્યારે હું એની બહાર નીકળું છું ત્યારે એ મને છે એ દુઃખ સ્વરૂપે, પીડા સ્વરૂપે, ખાલીપા સ્વરૂપે, અસંતોષ સ્વરૂપે, આવેશ સ્વરૂપે છે એ મને દેખાય છે. તો આ શું મેં કર્યું? કારણ કે માણસ છે એ કલ્પનાશીલ અને કર્મ સ્વતંત્ર હોવાથી એની પાસે છૂટ તો છે કે એ આ નિશ્ચિત નિયમ, નિયંત્રણ, સંતુલનની બહાર નીકળે. પણ ઓલા પેરેન્ટ્સની જેમ છે કે બહાર નીકળે તો એની સજાઈ ફિક્સ છે. આજે સવારે અમે આવતા હતા તો બેને કીધું બધા છોકરા છે સ્વિમિંગ પુલમાં જાય છે પણ આવીને તરત જ જઈ કપડાં ધોઈ નાખવાના. તો સ્વિમિંગ પુલમાં જવું અથવા કોઈ પણ કામ કરવું એની એક નિશ્ચિત નિયમાવલી છે, ત્યાં સુધીની છૂટ છે. પણ હવે એનાથી બહાર જાય તો એનું છે એ સંતુલન, આ સંતુલનની દિશામાં છે એ નિયંત્રણની દિશામાં છે એ એક રિએક્શન મળે છે. કોની તરફથી મળે છે? અસ્તિત્વ તરફથી મળે છે. કારણ કે આ નિયતિ વિધિ છે એ સતત છે એ વર્તમાન છે. માણસ છે એ આ દિશામાં જ્યારે નિયમ, નિયંત્રણ, સંતુલન પૂર્વક નથી જીવતો તો માનવ જાતિ છે એ ઘણી ઉઠાપટક કરે છે. તો એ ઉઠાપટકના કારણે છે એ સમજ્યા વિના જે પણ છે એ પરિવારની રચના કરી, સમાજની રચના કરી, વિજ્ઞાનને જે શોધ કરી, એ શોધના અંતે શું છે? પરિસ્થિતિ છે એ કોઈ આ દિશામાં છે. એટલા માટે સમગ્ર માનવજાત છે એ બાધ્ય બની છે કે સાચી રીતના, સહી રીતના જીવવાનું સ્વરૂપ શું છે. અને જ્યાં સુધી એ સ્વરૂપ સુધી નહીં પહોંચે ત્યાં સુધી છે એ શ્રમ, પ્રયાસ એ અવિરત છે એ બનેલો જ રહેશે. કારણ કે સૂત્ર છે એ નિત્ય વર્તમાન છે. વ્યવસ્થિત થયા સિવાય તમારી પાસે કોઈ ઉપાય નથી. તો એક રીતના ઉપાય છે, અસ્તિત્વ છે, એ છે એ આપણું પેરેન્ટ્સ છે, મા બાપ. એને અમુક રીતની આપણને છૂટ આપી છે કે ભાઈ આટલી જે રેન્જ છે ને એમાં તમે જે કરવું હોય એ કરો. આની 12 રેન્જમાં કરશો તો કરી તો શકશો, પણ તમારી જે ચાહના છે એ ચાહના એનાથી પૂરી નહીં થાય. જે નિરંતર સુખ સમૃદ્ધિપૂર્વક જીવવાની ચાહના છે એ પૂરી નહીં થાય. તો એને કીધું સંતુલન. એ જ છે એ વ્યવહાર સમયે છે એ ન્યાય છે. તો સંબંધોમાં મૂલ્યપૂર્વક જીવીશ તો એને જ શું કીધું? નિશ્ચિત આચરણ છે એ ક્યારે થાય અભિવ્યક્ત? કોઈ એવા વેલ્યુને હું આધાર માની લઈશ કે જે અસ્તિત્વ સહજ નથી. દાખલા તરીકે અત્યારે વેલ્યુ એજ્યુકેશન ભણાવીએ જ છીએ સ્કૂલમાં, ઘણા બધી જગ્યાએ સિલેબસ તરીકે છે ને. તમે અહીંયા ભણાવો છો કાંઈ અલગ સિલેબસ કે બુક છે? તમે જોશો તો ઘણી બધી સ્કૂલમાં છે વેલ્યુ એજ્યુકેશન છે, પણ એનો આધાર છે એ જ્યાં સુધી વાસ્તવિકતા નહીં હોય, બીજા રીતના એને કહીએ કે ચેતના વિકાસ છે એ એના આધારમાં નહીં હોય, ત્યાં સુધી મૂલ્ય શિક્ષા છે એ નહીં આપી શકાય. એટલા માટે છે એ જ અર્થ, એટલે વ્યવસ્થા અર્થમાં જ છે એ સંતુલન છે, આ છે વ્યવસ્થાના અર્થમાં છે. આ બધા જમાં છે એ એક રીતના જોઈએ તો આ જેમ આપણે અવિભાજ્ય આને કીધું એમ આ બધી વસ્તુ છે એ અવિભાજ્ય છે. એનું અલગ અલગ સ્તર ઉપર જે આઉટકમ જોવા મળે છે અને આપણે અલગ અલગ રીતના છે એ સમજીએ છીએ, જોઈએ છીએ. હા, નિયમ, નિયંત્રણ અને સંતુલનમાં 3 અવસ્થાઓ તો છે જ, પદાર્થ, પ્રાણ અને જીવ. હવે જે ચોથી વસ્તુ છે એ જે માનવ છે, તો માનવ આમ તો નિયમ, નિયંત્રણ, સંતુલન પણ માનવના નિશ્ચિત આચરણને પણ ઇકાઈ તરીકે તો લાગુ પડે જ છે. પણ અત્યારે જે હાલની સ્થિતિ જોઈએ છે એમાં નિયમ, નિયંત્રણ, સંતુલનની ઘટનામાં બાકીની 3 ઇકાઈઓ, 3 અવસ્થાઓ એની રીતે છે જ. હવે જે ન્યાય છે એના અંદર ત્યાંથી માનવ સંબંધ શરૂ થાય છે. એટલે જે ચોથી ઇકાઈ જે છે તો એમાં જે સંબંધ લખીએ છીએ માનવ સંબંધની જ વાત થઈ છે કે માનવની બાકીની અવસ્થાઓ સાથેનો પણ સંબંધ કહેવાય, બધા જ આવી જશે. તો અહીંયા જે છે સોરી ન્યાય છે એમાં તો માનવ સંબંધ જ આવશે. ન્યાય છે એ માનવ સંબંધાર્થમાં જ વ્યાખ્યાયિત છે. ધર્મ છે આ જે ઇન્ટરકનેક્ટેડનેસ છે, પ્રકૃતિની બાકીની જે 3 અને માનવ અવસ્થા આવી ગઈ,
એના વચ્ચેની જે ઉપયોગિતા, આજે ઓલું ડમરું આપણે દોરીએ હા છીએ, ચારેય અવસ્થાઓ તો બરાબર. એના વચ્ચેની ઉપયોગિતા પૂરકતા એને કીધું ધર્મ, વ્યવસ્થામાં ભાગીદારી. તો અહીંયા છે ઈ અહીંયા જીવન ક્રિયામાં ક્યાં? અહીંયા બોધમાં છે ઈ મને આ બધી અવસ્થાઓ છે એની વચ્ચેનો અંતર સંબંધ છે ઈ ક્લિયર થાય છે. આ અંતર સંબંધ શું છે પૂરકતાના અર્થમાં એ ક્લિયર થાય છે. એ જ રીતના સત્ય છે ઈ સહઅસ્તિત્વ છે. તો આ રીતના છે ઈ આપણે જોઈએ તો શ્રમપૂર્વક છે ઈ નિયમ નિયંત્રણ સંતુલનપૂર્વક છે ઈ દિશા છે ઈ પ્રયાસ છે ઈ કઈ બાજુ છે? તો કે કોઈ પણ રીતના છે ઈ કઈ રીતના માનવ છે ઈ અસ્તિત્વ સહજ વાસ્તવિકતા સુધી પહોંચે એ દિશામાં છે. એમાં બાધક શું છે? તો કે આપણા જે આવેશ, હઠ અને અભિમાન છે. તો હું એક્ઝામ્પલ આપતો હતો કે નાગરાજજી છે એ આઈઆઈટી દિલ્હીમાં ગયા અને પ્રોફેસરો છે એ બધાએ ના પાડી દીધી, ઓલું કીધું હતું. તો આપણે એવું વિશ્લેષણ કરી શકીએ કે અહીંયા કોઈ જગ્યાએ એ જીવે છે, એના કારણે છે એ જે ઓપનનેસ છે એ નથી, તો એના કારણે છે એ આગળની ગતિ નથી. તો એ બાધક છે. જાગૃતિની દિશામાં આ જે બંધનો છે એ બધા શું છે? બાધક છે. અને એટલા માટે જ છે એ આ બાધાની પીડાય છે. એ રસ્તા ઉપર ચાલતા હોય અને બાધા આવે એટલે કે બમ્પ આવે તો અંદર છે એ ક્ષોભ થાય ને, સ્પીડ છે એ કપાય, બ્રેક મારવી પડે, એ રીતના છે. બોલો. આમાં એક એવું ધ્યાન જાય છે કે અસ્તિત્વમાં નિયમ, નિયંત્રણ અને સંતુલન જ્યારે આપણા જીવનમાં કોઈ પણ ઘટનાઓ ઘટે છે તો એ નિયમ, નિયંત્રણ ને સંતુલન તરફ લઈ જવાનો એક ઈશારો કરે છે. એવું જ થયું ને? એવું જ છે. તો વ્યક્તિગત લેવલ ઉપર એ જે ઘટના છે એ નિયમ, નિયંત્રણ, સંતુલન તરફ છે. સામાજિક કે અસ્તિત્વ લેવલ ઉપર એ જે ઘટના છે એ દિશા તરફ સમગ્ર માનવ જાતને છે ઇંગિત કરે છે, ઈશારો કરે છે. ગુડ, વેરી ગુડ. આ વ્યવસ્થા ઓલરેડી છે જ, બરોબર ને? ઘટના થકી તમારી આંખો ખુલે છે પણ તમે ક્યારે જાગો એની વાટ જોવો, એની વાટ. તો એ જાગવામાં બાધક છે એ આ બધું છે. હા, આવેશ, હઠ અને અભિમાન. એને કીધું મારી માન્યતાઓ જે અસ્તિત્વ સહજ નથી. હા, સમજી પટી ગયા, સમજી ગયા. હા, તો એમાં છે ઈ એક વાત છે ઈ કહીશ એમાં કે આને કંટ્રોલ કરવાની નથી. જો સટીક આપણે જવું છે તો વાસ્તવિકતા શું છે એની ઉપર છે એ ધ્યાન દેવાનું છે, એનું મૂલ્યાંકન સતત કર્યા રાખવું. પરંપરામાં એફર્ટ એ જ થયો કે આને કંટ્રોલ કરું, ગુસ્સો કંટ્રોલ કરું. તો ગુસ્સો છે એ પોતાનામાં સહજ ભાવ ન હોવાથી એની ઉપર હું કોઈ ટ્રીટમેન્ટ નથી કરી શકતો. ઇન્દ્રિયોને વશ કરવાનું આ બધું કર્યું. હા, તો એને વશ નથી કરવાની, એને નિયંત્રિત કરવાની છે એવું નાગરાજજીએ કીધું. એ સંયમિત છે એ ન્યાય, ધર્મ, સત્ય, રોશનીપૂર્વક થશે જ. એનું આ સૂત્ર સહજ છે એ પ્રાવિધાન છે જ, વિધિ વિધાન છે જ. એમનેમ છે એ ગમે એટલું ડાયટિંગ કરશું થશે નહીં. ધન્યવાદ. ક્યારેક તાલી પાડી શકો તો. ના, બહુ સારું, એમ સટીક ધ્યાન ગયું કે આપણી આખી દુનિયામાં જે બી ઘટનાઓ ઘટે છે ને નિયમ, નિયંત્રણ, સંતુલન સિવાય બીજી કોઈ ઘટતી જ નથી. એ તરફ જ લઈ જાય છે, ચાહે પ્રાકૃતિક હોય, માનવગત હોય કે ગમે તે કોઈ પણ હોય. કારણ કે વ્યાપક સતત છે, સહઅસ્તિત્વ સહજ છે, વ્યવસ્થા સતત છે. એના કારણે નિયતિક્રમ છે એ દિશામાં ભલે આપણને લાગે અસ્ત વ્યસ્ત થઈ રહ્યું છે પણ એ વ્યવસ્થામાં જઈ રહેવા માટેની એક દિશા દર્શાવી રહ્યું છે. જેમ કે અત્યારે આ બધા યુદ્ધ અને અટેક થાય છે તો ધ્યાન જાય છે આપણું કે આ અયોગ્ય નથી, સોરી અયોગ્ય છે. આ માનવ જાતિ માટે વાંછનીય ઘટના નથી. તો હજારો જે આદર્શવાદનો ઇતિહાસ તમે જોવો, ભૌતિકવાદી ઇતિહાસ ચાલુ છે અત્યારે, તો એમાં માનવ જાતિએ હજારો યુદ્ધો અને સંઘર્ષો જોઈ. એક બુક હમણાં હું વાંચતો તો એમાં ઓથરે એવું લખ્યું હતું કે બહુ મહેનત પછી છે માનવ જાતિએ નિષ્કર્ષ ઉપર આવી છે કે યુદ્ધ
એ છે એ માનવ માટે વાંછનીય ઘટના નથી, ઈચ્છિત ઘટના નથી. તો કઈ રીતના છે એ આ વસ્તુ ન થાય એટલા માટે જ તમે જોવો તો પેલા છે એ તો પેલા યુદ્ધ થતા એમાં છે એ પેલા વાટાઘાટો તો થતી જ. તો ભાઈ છેલ્લો ઓપ્શન આપણે બાંધીએ પેલા છે એ બોર્ડર ઉપર છે એ બે બાજુથી લોકો છે એ આવે અને સામે છે એ માગણી કરે. જો એ થઈ જાય તો પછી કોઈ બાંધવાની જરૂર નથી, યુદ્ધની કોઈ જરૂર નથી. અત્યારે એ વિચાર છે એ અહીંયા સુધી પહોંચ્યો છે, બરોબર. ઘણા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે, જે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે એ અહીંયા 4.5 ક્રિયાપૂર્વક જ જીવે છે. એ શું કહે છે કે એવરી વોર એન્ડ્સ ઓન એ ડિસ્કશન ટેબલ. તો અલ્ટિમેટલી જે પણ વોર છે એ જ્યાં સુધી તમે બરોબર ટેબલ ઉપર બેસીને સંવાદ પ્રક્રિયાથી નહીં સોલ્વ કરો ત્યાં સુધી એ પૂરું નહીં થાય, બરોબર. તો એ રીતના આપણે જોઈએ તો અત્યારે આપણને શું થાય છે, જ્યારે પૂર્ણતાનો રેફરન્સ ન હોવાના કારણે આપણને છે એ ભય અને ચિંતા થાય છે કે શું થશે અસ્તિત્વનું, મારું શું થશે, કઈ રીતના થશે, શું કરશું આપણે, બરોબર. જો આપણે છે એ દ્રષ્ટિકોણ બદલી જાય તો આપણું ધ્યાન જાય છે કે આ હરેક ઘટનાને હું પોઝિટિવલી કઈ રીતના લઉં, એમાં હું મારી ભાગીદારી છે એ શું નિશ્ચિત કરું. તો પોઝિટિવ કઈ રીતના લઉં એનો અર્થ એવું નથી કે આ ઘટના થઈ અને હમણાં જે બ્રેકમાં વાત થતી હતી એમ કે આપણે બચવા માટેનો પ્રયાસ નહીં કરીએ, પણ અલ્ટિમેટલી બચીને મારે કરવું છે શું એ મને ક્લિયર છે. નહીતર શું થશે, નહીતર ફરીથી પાછું છે એ ગતિ છે એ બાજુ જ જશે કે અત્યારે તો બચી ગયા, પણ એક સમય પછી ફરીથી પાછા એ જ સિચ્યુએશનમાં કે ઘટનામાં છે એ સપડાય છે. યસ, બોલો બોલો. એક ઉદાહરણ આપવું હતું બોલો બોલો. કે સમજો કે મારા દીકરાને 54% આવ્યા 12 સાયન્સમાં, અને હું ખુશીથી એને વધાવી લઉં અને બજારમાં પેડા વેચું અને કહું કે ભાઈ 54% આવ્યા, હું તો ખુશ થઈ ગયો, મને બિલકુલ તારા ઉપર પેલું નહોતું, તો એ પોઝિટિવ લીધું ગણાય? પૂરું પોઝિટિવ લીધું ન કહેવાય. કેમ, કોણ કહેશે પૂરું પોઝિટિવ શું? એની હા, એ ઠીક છે, પણ એક્ઝેક્ટલી એને આપણે આ સમીક્ષા મૂલ્યાંકન અને નિષ્કર્ષ પદ્ધતિથી જોઈ શકીએ. ગરમ પાણી કેમાં છે? કારણ કે અલ્ટિમેટ એનું એમાં ખોટું મૂલ્યાંકન થઈ રહ્યું છે. કારણ કે સ્કિલ શીખવી એ પણ એક પાયાની જરૂરિયાત છે. તે પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એનું ખોટું મૂલ્યાંકન અને ખોટી ગતિવિધિને પ્રોત્સાહિત કરીએ છીએ. એટલે શીખવું એ રિક્વાયરમેન્ટ તો છે જ, સ્કિલ પણ રિક્વાયરમેન્ટ છે. ખાલી વ્યવહાર એકલો પણ નહીં ચાલે, સ્કિલ એકલી પણ નહીં ચાલે. તે પોઈન્ટ ઓફ વ્યૂથી એવું લાગે છે કે એ એક્ટિવિટીને પ્રમોટ કરવું એ કોઈ યોગ્ય સમીક્ષા નથી. મતલબ પૂરી સમીક્ષા નથી, પૂરું મૂલ્યાંકન નથી. અને શું કામ નથી? શું કામ નથી થતું પૂરી સમીક્ષા કે પૂર્ણ મૂલ્યાંકન? કારણ કે જે કરી રહ્યો છે એના અંદર જે ગેપ છે. માની લો કે શું ગેપ છે? જે એને એનો પેડા વેચી રહ્યો છે અથવા જે એને પ્રમોટ કરી રહ્યો છે એ વ્યક્તિએ જ એવો કોઈ નિષ્કર્ષ કાઢ્યો છે કે ભાઈ ટકા શું કામના છે, ભણવાની ક્યાં જરૂર છે, હું ક્યાં ભણ્યો છું. તો એવા નિષ્કર્ષના કારણે તો અવ્યવસ્થા ઊભી થવાની છે. હું કહું છું કે શું કામ છે એ પૂર્ણ સમીક્ષા નથી. બોર્ડ ઉપર જ આન્સર છે, હમણાં આપણે ચર્ચા કરી. રેફરન્સ નથી પૂર્ણતા. રાઈટ, તમે જે વાત કરી બરોબર છે. અને સટીકતાથી આપણે એક શબ્દમાં કહીએ તો શું, તો કે એ જે કરે છે એની પાછળ પૂર્ણતાનો રેફરન્સ ક્યાં છે, એટલા માટે પૂરું નથી. એમ પણ કહેવાય ને કે સ્કિલ ઓછી છે એની, એમ કૌશલ્ય જે છે એ ઓછા છે. બાકી તો એ વ્યક્તિ તરીકે તો રેડી જ છે ને, ભલે 54 લાવે કે 95 લાવે એમ. રાઈટ, બરોબર છે. હા, આપણે માર્ક્સ સાથે તો તુલના ના જ કરીએ કાંઈ ના. એટલે એમાં હજી મને એવું લાગે છે કે એને હજી વધારે ઊંડાણથી જોવા જઈએ ને તો આ એજ્યુકેશન સિસ્ટમ જ શાના માટે છે જ કોઈને ખબર નથી. હજી એના ઊંડાણમાં જોવા જઈએ તો આપણે આ ભણવાનું જ શાના માટે છે ખબર, મતલબ શિક્ષા શાના માટે લઉં છું. તો અત્યારે બાળકો સાથે ક્વેશ્ચન આન્સરિંગ કરો તો છેલ્લે એમ જ આવે ખૂબ પૈસા કમાવે છે, ચીલ કરવું છે. તો એનું મૂળ કન્ક્લુઝન જ ખોટું છે. તો એના ઉપર ગમે તેવું મોટું આપણે વટવૃક્ષ બનાવીશું ને તો એમાં ભૂલ જ રહેવાની છે. રાઈટ. તો પૂરો કરીએ, ટ્રાય કરો. એટલે એને એમ નહીં, મને એવું લાગે છે કે એવી સ્થિતિમાં બાળકને ડિમોટિવેટ કરવાની એ જરૂર નથી,
અને મૂલ્યાંકન કરવાની પણ જરૂર નથી અને અવમૂલ્યાંકન કરવાની પણ જરૂર નથી. પણ બેટર કે ભાઈ હા ઇટ્સ ઓકે બેટા, જે લાવ્યો છે બરાબર છે, હવે કંઈક આગળ વધુ શીખવાની માટે શું કરી શકાય, તો એની સંભાવના ઓપન રાખવી જોઈએ. હમણાં એક ઘટના બની હતી આ વિષય ઉપર, એક ઘટના બની હતી, તમે સાંભળ્યું હોય તો. બોલો બોલો હા હા બોલો. હજી આપણે આ વસ્તુ સ્ટાર્ટ જ કરી છે, આ બાકી રહેશે, આરામથી કરશું, કોઈ ઉતાવળ નથી. બોલો. એક ઘટના આ વિષય ઉપર જ બની હતી કે એક પરિવાર હતો, એનો દીકરો પાસ થયો, બરાબર, પછી એને આખા ગામને જમાડ્યું અને ઘોડા ઉપર એનું વરઘોડું કાઢ્યું એમ. બરોબર. આવી ઘટના કદાચ વાંચી હશે બધાએ. હા હા, મેં જ હમણાં વાંચી હતી, હા. કેક કાપી. હા હા. ક્યાંનું છે એ કિસ્સો? કર્ણાટક. કર્ણાટક. એ એકચ્યુઅલી ફેલ થયો હતો. અને દર વર્ષે છે એ એક આવો કિસ્સો છે, ન્યૂઝમાં આવે જ છે. ના એટલે એમાં પોઝિટિવ એવું લીધું હતું કે જો નપાસ થયો અને આપણે આ વિધિ કરીને તો એ ડિપ્રેશનમાં ના અને સુસાઇડ સુધી પહોંચે, એના કરતાં આ કરવું શું ખોટું? એમ નહીં, પણ શરૂઆતમાં ધારો કે ગામ આખાને જમાડી દીધું તો એ શું થયું? અધિમૂલ્યાંકન. એમ નહીં કે, પણ આપણે થર્ડ પાર્ટીનું શું એટલે શું તમે એમ એટલું એબ્સ્ટ્રેક્ટ વાત કરો, માં કંઈક સમજાય એવું કયો? સ્થિતિને જાણી નહીં એટલે શું? હું તમને એક્ઝામ્પલ આપું. માની લો કે હું નાનો હતો ત્યારે મારા પપ્પા બાળપણથી કહેતા હતા કે બેટા તારે ડૉક્ટર બનવાનું છે, બરાબર છે, અને એ સ્થિતિનું પ્રેશર એ તો જે બાળક ફીલ કરતું એને ખબર પડે ને. ઓકે, જ્યારે આપણે સમાજ વચ્ચે જઈએ ત્યારે પણ એ જ વસ્તુની સ્થિતિ સાથે આપણે બનેલા રહેતા હોઈએ, એટલે આપણે બીજા બાળક કરતાં આપણી જાતને કંઈક અલગ જ જોતા હોઈએ. તો હવે એ બાળક જ્યારે એને ટકા ના આવે ને એને મતલબ પ્રવાહ શું છે અત્યારે દુનિયાનો પ્રવાહ છે, ટકા લાવીએ સારી ઘટના, અને એમને બિલકુલ એનાથી અગેન્સ્ટ એક પ્રવાહ ઊભો કર્યો કે ટકા ના લાવીએ એ બી એક સારી ઘટના. હવે બાળક કન્ફ્યુઝ થઈ ગયો કે ટકા લાવવા ના લાવવા, તો પછી એ જે ડાયરેક્શનમાં જશે સમાજની અંદર જે મેસેજ જશે એના અંદર રોંગ મેસેજ જ જવાનો છે. એ નહીં, આપણે પૂર્ણતાના અર્થમાં સમીક્ષા તરફ જઈએ છીએ. એ વ્યક્તિએ શું કર્યું ને એને શું આનંદ આવે એ કોઈ ઘટના નથી. માની લો કે તમને કહું, અત્યારે રણવીર કપૂર છે, એ એના પપ્પા ઋષિ કપૂર એ ઠોઠ હતા, એટલે રણવીર કપૂર પણ કંઈક એક ઇન્ટરવ્યુમાં એને કીધું કે હું તો 10મામાં પાસ થયો હતો ને પછી અમે પાર્ટી કરી હતી. તો ઠીક છે, પાર્ટી કરવી ના કરવી અલગ મેટર છે, પણ એને હાઇલાઇટ કરીએ આપણે. તમે તમારા બાળકને કદાચ લઈ જાઓ હોટલમાં, એને તમે એવું ફીલ કરાવો બેટા ઓછા ટકા આવે કંઈ વાંધો નહીં, પણ એને બહુ જગ જાહેર કરીએ એટલે ત્યાં એક પ્રકારનું આર્ટિફિશિયલ બાળક ઉપર પ્રેશર ડેવલપ થાય જ. ભલે આપણે માનીએ કારણ કે એ સર્વ સ્વીકૃત નથી ને આપણે એની અગેન્સ્ટમાં કોઈક મોટી પેલી સેલિબ્રેશન કરી નાખ્યું. આ મારું એવું માનવું છે, પછી તમારું જે માનવું હોય મૂકો. બરોબર છે, બોલો. બાબા પેડા બીજા વેચ્યા અને આપણે કર્ણાટકમાં કેપ કાર. પણ બરોબર છે સતીશભાઈ, આપણે પેંડા વેચવાનો વારો આવે ત્યાં સુધી રાહાઈ ન જોડે. સરકારે એક વસ્તુ આ બીજું મૂલ્યાંકન કહો. અમે ગઢમાં સ્કૂલ ચલાવતા, એક છોકરો હતો, એનું નામ ચેતન હતું. એ બહુ 8મા સુધી ભણ્યો ને તો એને પ્રોપર આવડતું નહોતું. હમણાં હું લગ્નમાં ગયો ને, હમણાં કાજુ કતરી ખાધી એ વખતે, ત્યારે એને મેં પૂછ્યું શું કરે તું, એટલે કે સાહેબ તમે ચઢાવો પાસ કર્યો ને મને, એટલે કે હું અત્યારે વેટેનરી ડૉક્ટર છું. બરાબર, એને ક્યાંક તો કીક લાગી હશે કે મારે ભણવું છે, અને વેટેનરી ડૉક્ટર એટલે કે જેવું તેવું તો છે નહીં. અત્યારે દાંતીવાડામાં ભણે છે. મને પહેલો પગે લાગ્યો પહેલાં તો, એટલે મેં કીધું કેમ પગે લાગ્યો ભાઈ? મને કે મને ઓળખતા ને મારો ચહેરો ચેન્જ થઈ ગયો. એટલે પછી મને એને વાત કરી કે સર હું પાસે નહોતો થતો ને, અચાનક પછી 9-10માં ધીમે ધીમે આવી ગયો ને ભણવા માંડ્યો, તો કે હું મેડિકલમાં ગયો. શું એટલે જો આપણે એમ કહીએ ને કે સરકારે પાસ કરવાની ઘટના ખોટી છે, મૂલ્યાંકન ઓવર મૂલ્યાંકન કર્યું છે, તો ઓવર મૂલ્યાંકનમાં એને પોઝિટિવ તો આવી જ ને. આમ જોવા જઈએ તો કોન્ફિડન્સ આવી ગયો, એક વખત કીક લાગી ગઈ, એમ સરકારે આ વખત રિઝલ્ટ કેમ વધારે આપે છે? કોઈ છોકરું વંચિત ના રહી જાય 11-12થી. પણ આમાં કેવું હાલતા માસમાં તો જેટલું પેલું થતું સાચી, પણ અત્યારે ભ્રમિત સ્થિતિ છે એટલે આ જ કરવાના ને બધા. ભ્રમિત સ્થિતિ હોય એટલે બધા આ જ કરવાના.
ઉત્સવો એ રીતે ઉજવાયા છે. આપણા કોઈ ટીચર્સ છે એ કહીએ કે આનું આમાં શું કરવું જોઈએ? 10 મિનિટ થાય, વાંધો નહીં ને ટોટલ? ચાલુ રાખો, ચાલુ જ રાખો. ઓકે, હા બોલો જી. બરાબર રાઈટ. કાપી છે કઈ? ઓકે, હા બિલકુલ. જો આનો આન્સર નહીં મળે તો કાંઈક છે ખોટા નિષ્કર્ષ સાથે આગળ વધશું આપણે. દર્શનની જે વાત કરીએ તો જે આપણે જે 12મામાં સારા ટકા લાવીએ, ડૉક્ટર, એન્જિનિયર કે કલેક્ટર કે જે પણ હોદ્દા છે એ બધા 4.5 ક્રિયામાં સમેટાઈ જાય છે. બરાબર ને? એ બધું એના ઉપર જ છે. એ મારું પદ છે. આપણે આમાં પદ ભય ને બધી વાતો કરી છે તો એ 4.5 ક્રિયામાં સમેટાઈ જાય છે. અને દર્શન જે વાત છે એ તો આખી ઉપર લેવલની વાત છે. એમ જે બોધમાં ને અનુભવ સુધીની વાત છે. એમાં કોઈ મેરિટ કે એ ગણાતું જ નથી. એમ કે મેં પહેલો નંબર લાવ્યો ને આટલા ટકા આવ્યા ને હું કલેક્ટર છું કે વડાપ્રધાન છું કે મુખ્યમંત્રી છું, એ લેવલને તો એમાં બિલકુલ છે જ નહીં. એમ હા, તો જે વાત થઈ ને મૂલ્યાંકનમાં, તો વધુએ નહીં ઓછું નહીં કે અલગ કંઈક જે નથી એનું પણ મૂલ્યાંકન ના થવું જોઈએ. મેન એ વસ્તુ છે કે ભાઈ યોગ્ય અસ્તિત્વ સહજ જે વાસ્તવિકતા છે, જે આપણે ખ્યાલ નથી અથવા આપણી માન્યતા અનુસાર, જે માન્યતા 2 પ્રકારની છે. એક અસ્તિત્વ સહજ છે અને એક અસ્તિત્વ સહજ નથી. જ્યારે હાલ ઓપરેટ થઈ રહ્યા છે એ અસ્તિત્વ સહજ નથી એની વાત થઈ રહી છે. તો એમાં તો શું થવાનું છે કે તો વધુ થવાનું છે કે તો ઓછું થવાનું છે કે તો આપણે અન્ય મૂલ્યાંકન કરી દેવાના છીએ. તો આ પ્રસ્તાવના પ્રમાણે જે નિયતિક્રમમાં જે વસ્તુ છે એના યોગ્ય રેફરન્સ સાથે બાળક જોડે સંવાદ થાય કે ભાઈ તારા જે ટકા આવ્યા છે બરોબર, એ ઓછાએ નથી કે વધારે નથી, પણ તારા આ ઇનફ પણ નથી. રાઈટ? તો એ પ્રમાણે યોગ્ય સંવાદ વિધિથી જ આગળ વધાય. પ્રોપર, હા પ્રોપર છે. હું એવું સમજુ એમ. મધ્યસ્થ દર્શનમાં એટલી વસ્તુ પાકી છે કે ટકા કોઈ મૂલ્યાંકન નથી. પહેલી તો વસ્તુ જે ટકાથી મૂલ્યાંકિત કરીએ છીએ એ કોઈ મૂલ્યાંકન નથી. આ ભૌતિક દુનિયા માટે અને ભૌતિક જગત માટે ટકા, નંબર, કારણ કે મેં જોયું છે જો બાળકો જ્યારે ભણે છે ને ત્યાં સુધીથી મેક્ઝિમમ સ્ટ્રેસ પર્સન્ટેજનો છે. ભણ્યા પછી એક બીજી નંબર ગેમ આવે છે કે મની, કે કેટલું પેકેજ મળે છે. તો નંબર ગેમમાં તો માણસનું મૂલ્યાંકન ક્યારે નંબર ગેમથી થશે જ નહીં, એટલે ગુણાત્મકમાં જાય છે, એ માત્રાત્મકમાં નથી. માત્રાત્મક છે ત્યાં સુધી નંબરિંગ છે, ગુણાત્મક આવ્યું ત્યાં આગળ નંબરિંગ નથી. એ હોય કાં તો ના હોય. તો માણસ સારો હોય ને ટકા ઓછા બી આવે તો એને પણ પેલું સ્કિલ પાર્ટ છે. તો સ્કિલ પાર્ટ માટે બની શકે કે આમને જેવું છે એવું મૂલ્યાંકન કરી એને વધારે સેલિબ્રેટ કર્યા કરતાં જે છે, હું કહું વધારે ટકાવાળાને પણ સેલિબ્રેટ કરવાની જરૂર નથી એવી રીતે ખોટું, કે ઓછા ટકાવાળાને બી કરવાની જરૂર નથી. વધારે ટકા છે તો દેટ ઇઝ ગુડ થિંગ. તો એને આપણે સ્કૂલોમાં બી જે ઇનામ વિતરણ પ્રથા, જે સમાજમાં બધી જે ચાલે છે એ પણ ક્યાંક અંશે બીજા છોકરાને તો લઘુતા ગ્રંથિમાં નાખે જ છે. તો રેફરન્સમાં તો લઘુતા ગ્રંથિ ડેવલપ થાય જ છે, પણ એના કરતાં એ કયા અર્થમાં ભણવાનું છે, તો સ્કિલ માટે ભણવાનું છે. અને સ્કિલથી કાલે ઉઠીને મારું રોટી કપડાં મકાન જે કરવું એ થઈ જવાનું છે અને એમાં હું સારી એવી સ્થિતિ ઉપર પહોંચીશ. આ એની એક, પણ એને જાગૃતિ ક્રમ સાથે તો કોઈ કનેક્શન છે જ નહીં. તો લઘુતા ગ્રંથિ ગુરુતા ગ્રંથિ ડેવલપ ન થાય એના માટે વધારે ટકાવાળા માટે પણ પેડાની જરૂર નથી, ઓછા ટકાવાળા માટે પણ નથી. અને કદાચ પેડા વેચીએ તો પણ એ અંદર અંદર આપણી જે પરિવાર છે એટલા પરિવાર વચ્ચે વેચી દેવાય, એના આખા ગામમાં વેચવાની જરૂર નથી. બની શકે પરિવારમાં વેચી દીધા, ચલો 2-3 ઘરમાં કાં તો હોટલમાં જઈ આવ્યા, પતી ગયું ત્યાં.
પણ પછી એને બહુ હાઇલાઇટ કરીએ ને ત્યાં બાળક ઉપર બી પ્રેશર થાય. મેં લોકો વધારે ટકાવાળાને હાઇલાઇટ કરો તો પછી એને એમ થાય કે હવે જો ડાઉન થઈ જઈશ તો એ સુસાઇડ કરે. એટલે એક ઘટના ઘટી હતી કે એક છોકરો રેગ્યુલર 95% લાવતો હતો અને એક વખત ખાલી 93% આવે. આ 2%ની ગેપમાં એને સુસાઇડ કર્યું. એ તો મૂળ સમસ્યા છે. તો પણ એને સેલિબ્રેટ નહીં કરવી. આપણો પ્રશ્ન અહીંયા એ છે કે કોઈ પણ વસ્તુને એવી રીતે ઓવર વેલ્યુએટ કરવી, મતલબ સેલિબ્રેટ કરવું એનો મતલબ બધી મૂલ્યાંકન કરવું. ધવલભાઈનો વારો આવ્યો કે નહીં? એ જો એ દુનિયા, એ આખી દુનિયા અલગ છે સતીશભાઈ. એ દુનિયા અલગ છે. એ ચાલો. દુનિયાના જાગૃતિ વાળી દુનિયા સાથે, કારણ કે ક્યાં એ સ્વીકૃત નથી. તમારે ત્યાં કયો પેરેન્ટ્સ સ્વીકૃતિ સાથે ફીસ આપે છે? તો બસ ત્યારે તમે કાલે બંધ કરી નાખશો ને આપણે આ ફાળો અહીંયા કરી, શિબિર કરી, કેટલો ખર્ચો કર્યો ને કેટલું આવ્યું, તો એ વાસ્તવિકતા છે. પણ એનાથી વિશેષ આપણે ઉપર જોયું એટલે આપણે ખર્ચાને સેન્ટરમાં નથી રાખતા. તો દરેક જગ્યાએ આ વસ્તુ રહેવાની જ છે, ગેપ રહેવાની જ છે. તો એ આ ધંધો અલગ વસ્તુ છે, જ્યાં લેન દેનવાળી જે વાતો છે અલગ દુનિયા છે અને આ દેન દેનવાળી દુનિયા અલગ છે. પણ વાસ્તવિકતા એ છે કે બાળકને, દાખલા આપણે જ ક્લાસમાં હું ટીચર છું અને મને વધારે ટકાવાળો કે ઓછા ટકાવાળા બંને માથે હાથ ફેરવું છું ઇક્વલી, તો સંભાવના છે કે ભાઈ એ બાળક જ્યાં છે એનાથી ઉપર ઉઠશે. પણ આપણે હોશિયાર છોકરાને જ પિન પોઇન્ટેડ કરીએ છીએ ઘણીવાર. ક્લાસમાં એને જ પ્રશ્નો પૂછીએ છીએ, પેલાનો તો બિલકુલ બોલતા જ નથી. તો ત્યાં એ ભેદભાવ એ બાળક દેખે છે અને એ ભેદભાવના કારણે બી સમસ્યા ઊભી થાય છે દરેક જગ્યાએ. વર્ગ વિગ્રહમાં મેં જોયેલું છે, મહારાજભાઈને 1% માટે મેડિકલ ના મળ્યું તો જે આપણે અનામતવાળી જે સિસ્ટમ છે એના કારણે એને જબરજસ્ત વિરોધ રહ્યો વર્ષો સુધીથી. આ કેટેગરી SC ST ને એના કારણે, કારણ કે એનો જ જે મિત્ર હતો એનાથી એને 10%નો ડિફરન્સ હતો, પેલાને ખાલી 1 માર્ક્સનો ફરક હતો, છતાંય એને મેડિકલ મળી ગયો ને એને ના મળ્યું. તો હું જેટલી વાર વાત કરું એટલી વાર એને બહુ આક્રોશ રહેતો હતો. અને આક્રોશ આજે બી હશે જ, પણ થોડા વખતે એની કદાચ ઇન્ટેન્સિટી ઘટી હશે અમુક સમય જતાં, પણ એ સ્થિતિ તો બનેલી જ રહે છે. તો જેટલા વર્ગો બને છે એ પ્રમાણે વિભાજન થાય જ છે. પછી હોશિયાર ઠોઠનો પણ એ વર્ગ જ છે, સ્ત્રી પુરુષ એ વર્ગ જ છે, હિન્દુ મુસલમાન એ બી વર્ગ જ છે, SC ST કેટેગરી એ બી વર્ગ જ છે. તો આ બધા વર્ગોને ફરીથી કરશું આપણે બધા ભેગા. હા, આ તો આખો ધવલભાઈ દિવસ ચર્ચા કરાય એવું છે. કાલે કરશું પાછી કે જરૂર પડે. ધવલભાઈ તમારે કઈ કેવું છે? કરી દીધી. ઓકે. પેરેન્ટ્સ ને પણ કંઈક માની કાઢ્યું છે જે હા. અસ્તિત્વ સહજ નથી અને એને શ્રેષ્ઠ માની કાઢ્યું છે. તો એના આધારે એ ઓપરેટ થવાનો છે. અને એનો એક પ્રશ્ન જો આપણા જોડે આવે છે, આપણે હાલ અધર વાત કરી રહ્યા છીએ, તો જે એનો પ્રશ્ન જો મારા જોડે આવે છે તો હું કઈ રીતે ઓપરેટ થઉં છું એ જોવાનું થાય. અને એમાં મૂલ્યાંકનની જે વાત છે, વધારે નહીં ઓછું એ નહીં, કંઈ જે છે એના કરતો અલગ નહીં, સાચે સાચું મૂલ્યાંકન કરી શકો અથવા આપણે કરી શકીએ તો જ એ સહીના અર્થમાં થઈ શકે એમ. બરોબર. ગુડ. પહેલા તો બધા લોકોનું ધ્યાન છે એના તરફ દોરી જવા માંગુ છું કે આપણે જે ચર્ચા કરતા હતા એ આ ચર્ચા છે એ તમે જુઓ તો પ્યોર તાત્વિક છે, દર્શનનો પાઠ છે. પણ એ તાત્વિક ચર્ચાનો જે સૂત્ર છે, તાણોવાળો છે, એ વ્યવહારિકતામાં ક્યાં સુધી જોડાય છે એ ખ્યાલ આવે છે. એટલા માટે જ્યારે ધ્યાન જશે તો આ બધી ચર્ચાઓ જે તમને અત્યારે છે એ એટલી રિલેટ નથી કરતી. જો એને છે એ ધ્યાન દેશો તો આ હરેક વસ્તુ છે એ તમને રિલેટ થશે અને એ પ્રેરણા છે એ આ દિશામાં જ આપશે. તો પહેલા તો એ ધ્યાન જાય. ખ્યાલ આવ્યો? હા. હવે 5-6 સ્ટેપમાં છે એ વાત કરું છું, વાર નહીં લાગે, જોઈએ અને સમજીએ આપણે. તો જે આપણે આ ઘટના જોઈએ છીએ, પહેલા તો છે એ દર્શન છે એ અમુક વાત છે ગિરીશભાઈએ કીધી બરોબર છે, સાચી છે. પણ દર્શન છે એ અલગ કહે છે, વાસ્તવિક દુનિયા અલગ છે. એ રીતના જે આપણે ચર્ચા કરીએ છીએ એ શું કામ છે? કારણ કે આપણું છે એ વાસ્તવિકતાનું સાચું મૂલ્યાંકન કરવાનો આપણી પાસે આધાર નથી, એટલા માટે. નહીતર તો દર્શન છે એ ખંડિત થઈ જાય. દર્શન છે એ અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થાની વાત કરે છે. જો આપણે આ મુદ્દાને લઈને છે એ અલગ અલગ રીતના વિચારવાનું સ્ટાર્ટ કરીએ, તેનો અર્થ શું છે? દર્શન પોતાનામાં છે એ ખંડિત છે, યુનિવર્સલ નથી, સાર્વભૌમ નથી. પણ દર્શન તો સાર્વભૌમ જ છે. પૃથ્વી ઉપર 700 કરોડ લોકો નહીં,
કોઈ પણ ધરતી ઉપર છે માનવ હશે તો એને ઈ લાગુ પડશે. કઈ રીતના એને આપણે હવે જોઈએ તો ધારો કે હું આને આ રીતના જોઉં છું. પહેલું જે મૂલ્યાંકન છે, પહેલો જે સ્ટેપ છે એ તો કે જે વ્યક્તિ છે એ ફેલ થાય છે અને એના પિતા છે અથવા તો પેરેન્ટ્સ છે એ એને સેલિબ્રેટ કરે છે. શું વિચારીને સેલિબ્રેટ કરે છે તો કે માર્ક્સ જ છે એ જિંદગી નથી. રાઈટ? માર્ક્સ સિવાય પણ છે એ જિંદગી છે. જે તમે કીધું કે આચરણ છે એ ઠીક હોઈ શકે, પણ આચરણપૂર્વક છે એ જીવવામાં જે વાત છે એમાં આપણે જોઈએ તો માનવ છે એ માનવીય આચરણ સાથે ક્યારે જીવી શકે છે તો કે એ શરીર અને જીવનનું સહઅસ્તિત્વ છે. અને આ બે જે જીવનની જરૂરિયાત અને શરીરની જરૂરિયાત છે એને પૂરી કરીએ તો જ થઈ શકે. તો ધારો કે માર્ક્સ ઓછા નથી તો માર્ક્સથી મારો હેતુ શું હતો તો કે સુવિધા અર્જન કરવાનો, કોઈ સ્કિલ અર્જન કરવાનો. તો પેરેન્ટ્સ છે એનું સાચું મૂલ્યાંકન કરે એનો આધાર શું છે તો કે બની શકે કે કોઈ સ્ટ્રીમની અંદર મને માર્ક્સ સારા ન આવ્યા તો એ સ્ટ્રીમને લગતા કાર્ય વ્યવસાયમાં છે એ એક્સલન્ટ કામ નહીં કરી શકું, પણ હું બીજા કોઈ કાર્ય વ્યવસાય છે એમાં તો એક્સલન્ટ કામ કરી જ શકીશ. અને એ જરૂરી છે, કારણ કે શરીરની જરૂરિયાત છે એ પણ અવગણવાની નથી. આચરણપૂર્વક જીવવાની વાત છે એ પણ અવગણવાની નથી. આચરણપૂર્વક જીવવું છે એ શરીરની જરૂરિયાત પૂરી કરવા સાથે જીવવાને જ કીધું. એટલા માટે છે એ સ્વાયત્ત માનવના સદગુણમાં શું કીધું? પોતાના પ્રત્યે વિશ્વાસ છે અને સ્વાવલંબન પૂર્વક જીવી શકે છે. તો મા બાપ છે એ આ કરશે. એમાં બીજા સ્ટેપમાં છે એ ધારો કે આ ઘટનાથી લઈને બરોબર એને પેંડા વેચે છે અથવા તો કેક કાપે છે, આ કયા લેવલ ઉપર આપણે એને કરવાનું છે એનું સાચું મૂલ્યાંકન શું છે? તો પહેલા તો મારું બાળક છે એ આ પરિણામના કારણે જો એનું ઓછું મૂલ્યાંકન કરીશ કે આ તો ઠોઠ છે, આ તો ક્યાંય હાલે એમ નથી, એના કારણે છે એ વ્યક્તિ છે એ ડિપ્રેશનમાં, તણાવમાં કે સુસાઇડમાં આવી શકે છે. તો ત્યાં તરફ જો એ જઈ શકે એમ હોય તો મારે છે એને કોઈ તો એવી વાતચીત કરવી જ પડશે, કોઈ એવો સંવાદ છે એ કરવો જ પડશે જેથી કરીને છે એ બાળકને જે પણ જે અત્યારે રિઝલ્ટ આવ્યું છે એને લઈને ગંભીરતાએ પકડાય. સાથે સાથે છે એ ધારો કે એટલું ડિપ્રેશનમાં જઈ શકે એવું લાગે છે તો એને પારિવારિક વિધિથી છે એ મારે એનું સેલિબ્રેશન કરવું જોઈએ. પણ એ પારિવારિક વિધિથી થશે, પરિવારમાં લોકો છે એ એના પ્રત્યે જે પણ ભાવ છે એને પૂરો કરવાની ટ્રાય કરશે, સાથે સંવાદ એ કરશે કે આ જે રિઝલ્ટ આવ્યું એ પૂરું નથી. કારણ કે આપણી સ્કિલ અર્જન માટે આપણે છે એ ઘણા રસ્તા છે, એમાંથી કોઈ એક રસ્તા માટે તારે કામ કરવું જ પડશે, કરવાનું જ છે, એ જ ગતિ છે. તો આમાં ના આવ્યું કોઈ વાંધો નહીં, પણ આપણે નિષ્ફળતાને છે એ સેલિબ્રેટ કરીએ. પણ પરિવાર લેવલ ઉપર શું કામ? તો કે પરિવાર લેવલ ઉપર એટલા માટે કારણ કે આપણે જે આ સેલિબ્રેટ કરીએ છીએ એનાથી સમાજની અંદર કોઈ નેગેટિવ પ્રેરણા છે એ ન જાય. તો સમાજની અંદર છે એ આ વસ્તુને જોઈને કોઈ નેગેટિવ પ્રેરણા જશે તો શું થશે? તો કાલ સવારે બીજા બાળકો છે એ એના માટે તૈયાર થશે, માતા પિતા છે એની ઉપર પ્રેશર આવશે કે આને કાંઈ છે એ કહેવાનું નથી, નહીંતર સુસાઇડ કે ડિપ્રેશનમાં આવી જશે. અને બીજા બાળકો છે એ એની પાસે આ ઓપ્શન ઓપન હશે, ફેલ થાય તો કાંઈ વાંધો નથી, તો જેટલી મારી ક્ષમતા છે એ ક્ષમતાને હું વિડ્રો કરી લઉં છું. તો આનું સેલિબ્રેશન છે એ સમાજની અંદર કોઈ નેગેટિવ મેસેજ ન જાય એ લેવલનું કરવાનું છે. ધારો કે એ ઘોર ડિપ્રેશનમાં જઈ શકે એમ છે, ડિપ્રેશનમાં જઈ શકે એમ છે, તો આપણે આવું સેલિબ્રેશન કરીએ. અધરવાઇઝ છે એ સંવાદ કરીએ અને વાતચીત કરીએ, સેલિબ્રેશનની કોઈ જરૂર નથી. જો એનાથી હવે ભાઈ કોઈ છોકરા છે એને ફેર જ ન પડતો હોય પહેલાથી ફેલ થાય ને એમાં શું છે, તો એનું કોઈ સેલિબ્રેશન કરવાની જરૂર નથી. તો એ તો શું છે એ છે એનું વધુ મૂલ્યાંકન થઈ જશે. તો એના કારણે શું થશે? એ વધુ પડતું જ્યારે આપણે સાચું મૂલ્યાંકન ન કરીએ એના કારણે એ ઓવર કોન્ફિડન્સમાં આવશે. એના કારણે આ જે સ્કિલ બીજી દિશામાં એને કરવાની હતી એ નહીં કરે. તો કોઈ સ્કિલ માટે છે એ પ્રયત્નશીલ નહીં થાય, કોઈ બીજી સ્કિલ્સ છે એના માટે છે એ પ્રયત્નશીલ નહીં થાય. અને છેલ્લે આપણે એને એમ કહીએ તો આ એક્શન છે એ કઈ સ્થિતિ છે એ પ્રમાણે આપણે લીધું, એટલા માટે એને કીધું સાચું મૂલ્યાંકન કર્યું. સંવાદય છે અને એને અનુરૂપ એક્શન છે એ બાળકની શું મનસ્થિતિ છે એ પ્રમાણે છે, પણ એ એક્શન છે એ
પરિવારમાં કે સમાજમાં કે કોઈ પણ સ્તર ઉપર નેગેટિવ પ્રેરણા આપે એ દિશામાં નથી. સાથે સાથે છે એ એક્શન છે એ પ્રકૃતિમાં પણ કોઈ છે એ અસંતુલન ઊભું કરે નહીં ત્યાં સુધીની જ વાત છે. સાથે સાથે આ સ્કિલ જે શીખવાની છે એ પણ કેવી રીતના કેવી શીખવાની છે, જ્યારે હું પૂર્ણતાના રેફરન્સ સાથે છું ત્યારે. તો એ આવર્તનશીલતા તરફ લઈ જાય એ દિશામાં સ્કિલ અને જાગૃતિ તરફ લઈ જાય એ દિશામાં છે એ સંવાદ. જીવનની અંદર જીવન સાથે સંવાદ. માનવ અને શરીર તરીકે શરીર અને જીવન સ્વરૂપે જ સંવાદ થશે, પણ જીવન માટે સંવાદ અને શરીર માટે છે એ સુવિધા પૂરી થાય એના માટે આવર્તનશીલતાની દિશામાં છે એ સ્કિલ. અહીંયા સુધીનું વિચાર જરૂર છે. બરોબર. હવે ધારો કે મારી જેટલી વિશ્વાસ હશે એ દિશામાં હું આ લઈ, ધારો કે મારી અંદર અત્યારે આવર્તનશીલતાને હું ધ્યાન રાખી ગયો, મારી અંદર વિશ્વાસ જ નથી, હું મારા છોકરાને છે એ ખેતરમાં કલ્પના જ નથી કરી શકતો, એ ગાય છે એ દોઈ જ નથી શકતો. એવું જરૂરી નથી કે આ બે જ વ્યવસાય છે એ આવર્તનશીલતામાં છે. ઘણા બધા વ્યવસાયનું સ્વરૂપ છે, એ તમારું ધ્યાન જશે તો એ ખ્યાલ આવશે. હા, તો આ રીતના છે આને વિચારીએ. આ એક વેરિએશન છે, આવા ઘણા બધા વેરિએશન હોઈ શકે. બીજું એક ધ્યાન એ બી જાય છે કે માની લો કે એવા છોકરાનું સેલિબ્રેશન કર્યું તો એની નેગેટિવિટી કેવી જાય કે માની લો કે બીજો એક એવો બાળક બરોબર છે જે તમે કહેતા હતા કે આન્સર તો હજી ન થયો, આ એ કહેતા હતા. ના બરોબર જ ના છે. સારો છે સારો. બીજો નહીં, આની એક બીજી એક નેગેટિવ સમાજમાં જે પ્રેરણા જાય છે કેવી જાય કે માની લો કે એ બાળકના પપ્પાએ તો સેલિબ્રેશન કર્યું પણ બીજો એવો બાળક છે એના પપ્પાએ સેલિબ્રેશન ના કર્યું તો એના પેરેન્ટ્સ ઉપર કેવું પ્રેશર આવે, એને એમ લાગે કે મારા પપ્પા નકામા છે, પેલાના પપ્પા જ હારા છે. તો આ બી એક નેગેટિવ. એક જ મિનિટ, બધા લોકો માટે તાલીઓ થઈ જાય. ખૂબ સરસ સેલિબ્રેશન, ગુડ, સરસ.